આવ. ખરેખર આમ એમ થાય કે બસમાં અને ટ્રેનમાં સફર કરવાની મજા આવે, પણ થકાય એવું જાય ને કે વાત ન પૂછ. મજા આવે? મને તો બિલકુલ મજા ના આવે. હા, બસમાં ને ટ્રેનમાં જવું ને એટલે મને તો મરવા જેવું થાય. એક પર્સનલ ગાડી તો છે ને હોવી જ જોઈએ. પર્સનલ ગાડી, હમ પર્સનલ ગાડીને ચલાવવી પણ તો પડે ને, એમાંય થકાય જ જાય. પણ તો પણ આપણું સેપરેટ વાહન કહેવાય કે નહીં? આપણે જ્યાં ઊભું રહેવું હોય ત્યાં ઊભા રહી શકીએ, જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકીએ. હા, બસ ને ટ્રેનની જેમ થોડું. આપણે તો આમાં બસ ને ટ્રેનમાં તો એના ટાઈમે ચાલવા. હા, સમય પ્રમાણે બધું થાય. એનો સમય આવશે ત્યારે એ પણ કરીશું. પણ જો મારી વાત સાંભળ, આપણે જે કર્યું ને એ સારું નથી કર્યું. શું? હા, બસમાં આવ્યા એ તો હું કહું જ છું. નેક્સ્ટ ટાઈમ થી આપણે કારમાં જ જશું, અને જ્યાં સુધી કાર નહીં થાય ને ત્યાં સુધી આપણે કેબ બુક કરી લેશું. ઓહો, ઓ મારી વાલી પત્ની, હા, હું શું કહેવા માંગુ છું ને એ વાત ઉપર ફોકસ કર. હા, બસની વાત નથી કરતો. તો હું છે ને આપણે જે અમારા મમ્મી પપ્પાને છોડી અને અલગ બીજા શહેરમાં રહેવા આવતા રહ્યા ને એની વાત કરું છું. હવે એ ક્યાં અત્યારે લાવવાની જરૂર હતી? લાવવાની જરૂર તો હતી જ ને. હા, સુરતમાં છે ને બધું યોગ્ય હતું, એકદમ વેલ સેટ હતું. મારા મમ્મી પપ્પા સાથે હું રહેતો હતો, નોકરી કરતો હતો. હા, ના બધું છોડાવીને તે અમદાવાદમાં રહેવાનો જે નિર્ણય લીધો છે ને, સિરિયસલી મને ના ગમ્યું. તમને ક્યાંથી ગમે? હા, માવડિયા હોય એને ને માની મૂકવી ગમે? જો, મારે છે ને છૂટથી રહેવું હતું. હવે જો કોઈ બી છોકરી હોય ને એટલે લગ્ન ના થાય ત્યાં સુધી ઘરના લોકો શું કે, તારો ઘરવાળો કે ને એમ પછી જેમ છૂટથી રહેવું હોય ને એમ રહેજે. અત્યારે કઈ નહીં. હવે જેવા છોકરીના લગ્ન થાય એટલે એના સાસુ સસરા શું કે, તું તો અમારા ઘરની ઇજ્જત છો, તારે આમ ન જવાય, તેમ ન જવાય, આ ન કરાય, પેલું ન કરાય. એટલે છોકરી તો જીવી જ ના શકે. એટલે મારે પહેલેથી છે ને છૂટથી રહેવાનું સપનું હતું અને અલગ રહેવું હતું. એટલે જો તમને અહીંયા લઈને આવી છું. અરે પણ મારા મમ્મી પપ્પા ક્યાં તને નડવા આવતા હતા? તારે જેવી રીતે રહેવું હોત એવી રીતે તને રહેવા જ દેતા હતા ને. પોતાના મા બાપ છે ને કોઈને ખરાબ ના લાગે. તમને પણ એવું જ લાગે કે તમારા મમ્મી પપ્પા ક્યાં મને કઈ રોકટોક કરતા હતા, પણ એ તમને થોડી કરતા હતા, એ તો મને કરતા હતા. અને હું એકલી હોય ત્યારે કરતા હતા. એ તમને ના ખબર પડે. ખરેખર હા, અમદાવાદમાં છે ને નવી નોકરી શોધવી, સેટ થવું, ફરીથી એકડો ઘૂંટવો ને એમાં ઘણો સમય જતો રહેવાનો છે. શું બાયલાઓ જેવી વાતો કરો છો? હું છોકરી છું તો હિંમત નથી હારતી ને તમને છે ને આટલી બધી હિંમત હારી જાવ છો. તો ક્યાંથી હિંમત હારવાની હોય? તને તો ખબર છે મારો ધણી છે, કમાઈને દે પૈસા ને હું વાપરી. હા, તો દેવા જ પડે ને. એ તો તમારે જ દેવા પડે ને. તમારા ભરોસે તમારા બાપાએ તમને પરણાવી છે. એટલે જ તો હું વિચારું છું. ખરેખર આ ઘણી પત્નીઓ પોતાના પતિને એટલા માટે ટોન્ટ મારતી હોય કે કઈ કામ ન કરતા હોય, કઈ વિચારતા ન હોય, બેપરવા થઈ ગયા હોય એવું. અને તું છો, હું વિચારું છું તો એવા ટોન્ટ મારે છે કે તમે તો વિચારમાં પડી ગયા. એમાં શું વિચારવાનું હોય? આ તો મળી જ જાય જોબ હવે. હા, તમે કઈ થોડા કઈ અભણ છો તો કઈ જોબ નહીં મળે. હા, જોબ વાળા તો સામેથી એમ કે છે, હા કાશ જોબ લઈ લે, કરવા લાગ. ઇન્ટરવ્યુ આપવા પડે ને, આપવા માંડો શાંતિથી. હો ને, ઇન્ટરવ્યુ આપશો ને એટલે થોડા ટાઈમમાં જોબ લાગી જશે. બાકી છે ને બીજી ત્રીજી કઈ નહીં કરતા અત્યારે. હા, એ તો મને ખબર જ છે કે મારે છે ને બીજી ત્રીજી ચોથી પાંચમી કાંઈ કરવાની નથી. હા, અને હું અહીંયા શાંતિ લેવા આવી છું એટલે બીજી માથાકૂટ ના જોઈએ મને. કાંઈ નહીં, હું કે બધું. હું શું કહું છું, હવે આપણે અહીંયા આવી જ ગયા છે અને અહીંયા જ રહેવાનું છે, તો ઘરની સાફ સફાઈ તો કરવી પડશે ને. આજ બધું સાફ સફાઈ કરી નાખીએ, બધું વ્યવસ્થિત ગોઠવી દઈએ અને પછી કાલથી એવું લાગે ને તો હું નોકરીની શોધમાં જતો રહીશ. તો આજે એક કામ કરો ને, તમે આજુબાજુમાં એ તો પછી આ સોસાયટીના વોચમેન છે ને એને પૂછી આવો કે કોઈ કામવાળી બાઈ આવે છે કોઈના ઘરે. ઓ કામવાળી, તો આપણે બોલાવી લઈએ. આટલું બધી સાફ સફાઈ મારાથી નહીં થાય. હા, હું તમને પહેલેથી કહી દઉં. તમારે કરવી હોય તો કરો, મને કઈ વાંધો નથી. 5 રૂમ રસોડું નથી, આ એક ઘર છે. હા, આપણે એવા ઘરને સાફ સફાઈ કરતા વાર કેટલી લાગે? તું અને હું એકબીજાનો સાથ, એકબીજાને મતલબ હેરાન કરતા કરતા કરી નાખશું. રસોડું એ છે ને
રસોડું સાફ કરવું ને એટલે મગજ ફરી જાય એવી વસ્તુ છે. હું નહીં કરું, મેં કહી દીધું ને, તમારે જેમ કરવું હોય ને એમ કરો. અને બીજી વસ્તુ, હું આજે બહુ થાકી ગઈ છું, બહારથી ઓર્ડર કરી દેજો જમવાનું, એટલે જમી લઈએ. હાલો આકાશભાઈ, તમે તો લાગી ગયા. જાઓ હવે, કામવાળી ગોતી આવો ક્યાંકથી. હા હો, બીજું કઈ મેડમ? અને જમવાનું પાછું મને ફોન કરજો શું ઓર્ડર કરવું છે. ઓકે મેડમ. રમીલા, તું આ આકાશનો ફોટો લઈને કેમ બેઠી? શું વિચારે છે? કઈ નહીં, બસ એમ જ બેઠી હતી. આ આકાશ નાનો હતો ને, ખૂબ લાડકોડમાં ઉછેરો છે તે. આજે મોટો થઈ ગયો, એને પરણાવી દીધો. પણ જ્યારે એનો નિભાવવાનો સમય આવ્યો, જ્યારે એને આપણી લાકડી બનવાની જરૂર હતી, ત્યારે એ આ ઘર છોડીને જતો રહ્યો, આપણને છોડીને જતો રહ્યો. પણ એમાં એનો કોઈ વાંક નથી. બિચારાની, મારા દીકરાની મજબૂરી હતી કે એની નોકરી ત્યાં લાગી અને એને જવું પડે. બાકી આપણો આકાશ છે ને, એ આપણા બંને વગર રહી શકે એમ જ નથી. કેટલી ભોળી છે તું! તારા દીકરા પ્રત્યે તને ખૂબ લગાવ છે ને, એટલે તું આ ભાષા બોલે છે. બધું હું સમજુ છું. માને દીકરાનો મોહ હોય. કદાચ દીકરો ગમે એટલી ઉંમરનો થાય ને, તો માના હૃદયમાં એ વસતો હોય છે. એટલે તારી રીતે તું સ્વાભાવિક રીતે બોલે છે, એ બધું સાચું છે. પણ હું તને શું કહું, સાચી વાતની જે તને કઈ જ ખબર નથી. કઈ સાચી વાત? શું આ વાતને ગોળ ગોળ ફેરવવાનો કોઈ મતલબ નથી. તમે કેવા શું માંગો છો? માં તરીકે મને મારો દીકરો વાલો હોય તો એક બાપ તરીકે શું તમને તમારું સંતાન વાલું ન હોય? હોય ને, બાપને દીકરો શા માટે વાલો ન હોય? તો પછી તમે કેવા શું માંગો છો? પણ રમીલા, સાચી વાત સાંભળવાની હિંમત છે તારામાં? તો કહું. જલ્દી જે હોય ને એ વાત કરો. તમે આવી રીતના વાતને ફેરવો છો. બોલો શું? તારો દીકરો શહેરમાં ગયો છે ને બીજા, તને એમ છે કે કમાવા ગયો છે, પણ એને આજ સુધી કોઈ કમાણી જાજી એવી કરી નથી. અને મારા હાથમાં એને રૂપિયા નથી આપ્યા કે લ્યો પપ્પા, આજે અમે કમાણી કરી છે, આ મહિનાનો મારો પગાર, આ સેલરી, આ છે તે છે. 5 રૂપિયા મારા હાથમાં આજ સુધી એને નથી આપ્યા. પણ આ કેવી વાત કરો છો? શહેરમાં ખર્ચા કેટલા બધા હોય. હવે એમાં એ છોકરો આપણને મોકલે કે એનું ઘર ચલાવે? હજુ નવો નવો નોકરીએ લાગ્યો છે તો આપી દેશે આપણને. અત્યારે એને એનો પૂરતું તો કરવા દો. અરે શું રાખ આપી દેશે એ? તને એક વાતની ચોખવટ કરી દઉં, આ દીકરાની વહુ છે ને કવિતા, એ છે ને એ લવ મેરેજ કરીને આવ્યો છે. અને કવિતાના હરવા ફરવાના શોખ, સારા કપડાં પહેરવા, શોપિંગ કરવું, રવિવાર રજા હોય તો શનિ રવિમાં બહાર ફરવા લઈ જવો, નવું હોટલમાં ખાવા જવું, મોંઘી હોટલમાં જમવાનું, આ બધા એના શોખ છે. આ જે કઈ કમાય છે ને એના શોખમાં એ પૂરા કરી નાખે છે. એની તને ખબર નથી. જો આટલો બધો ગુસ્સો કરવો ઠીક નથી. છોકરાઓ છે, હજી એ લોકોમાં છોકરમાં તો હોય તો નાના મોટા ખર્ચા કરી નાખતા હોય. કાલે 2 માંથી 3 થશે ને તો બચત કરશે. એટલે જ હું કઉ છું, કાલે 2 માંથી 3 થશે, પૈસાની ઘટ પડશે, પછી શું કરશે? અત્યારે કમાયેલા પૈસા સાચવા છે ને તો પાછળ કામ આવશે. પણ આ લોકોને એવું નથી. મોજ શોખમાં ઉડાડી દીધા છે રૂપિયા, અને એના મોજ શોખ પૂરા કરવા માટે એ બાઈ તારા છોકરાને બીજા શહેરમાં લઈ ગઈ છે, બાકી કમાવા નથી લઈ ગઈ. જુઓ, થઈ જશે. ભગવાન ઉપર ભરોસો રાખો. આપણા દીકરાનો પગાર પણ વધી જશે અને કવિતાઓ પણ સુધરી જશે. અત્યારે એની હરવા ફરવાની, પહેરવાની આ બધી ઉંમર છે. પછી મારી ઉંમરની થશે તો થોડી આ બધું કરવાની છે. હું તો એમ કઉ છું
કમાવા જશે, થોડું કામ કરશે તો પગાર વધશે. હવે પગાર તંબુરો વધશે, કમાવા જ નથી જવાનો. તું જોજે ખોટો સિક્કો મહિના 2 મહિનામાં કે 5 મહિનામાં પાછો તારા ઘરમાં આવશે. હવે તારે જેમ વિચારવું એમ વિચારજે. આ તને સચ્ચી હકીકતની જાણ નહોતી ને એ મેં તને જાણ કરી દીધી, એટલે છે ને બધો જીવ બાળવાનો બંધ કરી દે, શાંતિથી રહે અને ભગવાનનું ભજન કર. મારે જે કહેવાનું હતું ને કહી દીધું. હવે તારો વિચાર, તારે શું કરવું. બસ આજ કરો. આ જોઈએ છે ને કઈ નથી થવાનું. તો શું કરવાનું? શું કરવાનું છે? કેટલો ટાઈમ થયો આપણે આ ઘરમાં રહીએ છીએ ને? આખા 2 મહિના. કેમ? હા તો 2 મહિના થઈ ગયા. હવે મારે ભાડાના મકાનમાં નથી રહેવું. તો ક્યાં રહેવું? પોતાના મકાનમાં રહેવું છે. અને આ ઘર કેટલું નાનું પડે છે, અહીંયા કઈ વસ્તુ એડજસ્ટ નથી થતી. અરે કે તારા આખા ઘરમાં આવતા ખડા મારવાના છે. હા તો આ જેના મોટા ઘર હશે ઈ શું ઘરમાં આરોટા મારતા હશે? અરે એવી વાત નથી. એ તો છે ને જેવા જેના પૈસા એવું એનું મકાન. અરે પણ તમે સમજતા કેમ નથી? આ એક રૂમ ને રસોડામાં છે ને મારે કઈ સમાતું નથી. સામાન બધો આમથી આમ ફરે છે અને આટલા નાના ઘરમાં રહેવાની મને આદત પણ નથી. હા, એ તો હું જયારે સામાન લેતી હતી ને ત્યારે જ હું તને કહેતો હતો કે હમણાં થોડોક ટાઈમ ખમી જા, આપણે જયારે મોટું ઘર લેશું ત્યારે તારે જે લેવું હોય તે લેશે ને. પણ નહીં. હા તો પણ હવે શું વાર છે મોટું ઘર લેવાની? ઘણી બધી. કેમ ઘણી બધી? અરે પણ તું જ વિચાર ને, હજી આપણે રૂમ શરૂ કરી અને 2 મહિના થયા છે. અને જિંદગીમાં કે લાઈફમાં કે દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે ભાઈ 2 મહિનામાં આખું મકાન ઉભું કર્યું હોય બીજું નવું. તમને કોણ કે છે કે કમાઈને પૈસા ભેગા કરો ને પછી ઘર લેજો એમ? તો તું આપવાની છે તો લાવ. આ જે જ સારામાં સારી જગ્યાએ સારામાં સારું મકાન આપણે લઈ આવીએ. લાવ પૈસા. એ જ કહું છું, સારામાં સારી જગ્યાએ સારામાં સારું મકાન આપણે જોઈ આવીએ. અને પછી કરો તમારા પપ્પાને ફોન કે તમારી મિલકત પડી છે આટલી બધી, શું કામની છે? કઈ દાનમાં તો નથી દેવાની. માગો એમની પાસે પૈસા અને લઈ લો નવું ઘર. વાહ, શું વાત કરવી મારે. બાઈ મળી છો બાકી બેને પાડી દેવી. એટલે કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે આપણા ઘરે જયારે તું મને પરણીને આવી હતી ને ત્યારે તારી પાછળ ખર્ચો કરવામાં ઘરે મેં 1 રૂપિયો નથી આપ્યો. અને હું કયા મોઢે મેં માંગવા જાઉં મારા બાપ પાસે? કેમ 1 રૂપિયો ના આપ્યો હોય તો શું થઈ ગયું? ગમે એમ તો તમે એના દીકરા છો ને, તમે પૈસા આપો કે ના આપો એ મિલકત તો તમારી જ છે ને. અરે પણ એ જાય પછી મારી છે, અત્યારે મને ઘરમાં નહીં ગળવા દે. એવું કઈ ના હોય. હા, બધાના મા બાપ છે ને બધાના દીકરાઓને ઘર કરી આપે. હા, તમારા મા બાપ એવા કેવા કે તમને પૈસા ના આપે? ઘર કરી આપત, પણ એની મરજીથી આપણે અલગ થયા હોત અથવા એને કીધું હોત ને આપણે અલગ થયા હોત ને તો. આપણે જે કર્યું છે ને એ મરજી વિરુદ્ધનું કામ કર્યું છે, એટલે આપણને 5 રૂપિયા હું 5 ફદિયા નું આપે. હા, સારું છે. એટલે આ તો એવું જ થયું ને કે ચોખ્ખી એ લોકોને આપણી સાથે છે ને આમ બેઈમાની કરવી છે કે અમે કહીએ એમ તમે કરો ને તો અમને કઈ વાંધો નથી, બાકી તમે કહો ને એમ કઈ નહીં થાય. તો એવું જ થયું ને. જો મારી વાત સમજવાની કોશિશ કર. આ ઘરમાં કાંઈ વાંધો નથી, અને જો તને આ રૂમમાં વાંધો લાગતો હોય તો આપણે કોઈ બીજી જગ્યાએ બીજું ઘર ભાડે રાખી લઈશું. મારે ભાડે નથી રહેવું. મેં કહ્યું ને હું ભાડે એક દિવસ પણ હવે નહીં રહું. હું છે ને મકાન માલિકને પણ કહી દેવાની છું કે અમે છે ને આવતી પેલી એ ખાલી કરીએ છીએ ઘર, એટલે તમે જે હિસાબ હોય ને એ સમજી લેજો. અને તમે છે ને ઘર ગોતવા માંડજો, અને નાનું ઘર ના જોઈએ મને. પ્રોપર બંગલો હોય ને એ જ લેવાનો છે. હા, કાંઈ વાંધો નહીં. તમ તાર કાલે જ ફોન કરું છું કે હાલો આપણે ધીરુભાઈ અંબાણી જરાક તમારો બંગલો ખાલી કરજો ને, અમારે લેવાનું છે. ધીરુભાઈ અંબાણીને નથી કરવો ફોન, આ તમારા પપ્પાને કરો ને તોય બહુ મોટી વાત છે. અને છે ને આમ દબાયા કરશો ને તો જિંદગી ભર આનું વાત ચાલશે. એના કરતા તમારા પપ્પાને ફોન કરો અને પૈસાની કઈક વ્યવસ્થા કરો. મારો બાપ દબાવે એના કરતા તો તું વધારે દબાવસ. તમને ખબર છે આપણો દીકરો આકાશ આવે છે, હમણાં જેનો ફોન આવ્યો હતો એને કંઈક કંપનીનું કામ અહીંયા છે ને તો એ મળવા માટે પણ આવે છે. ફોન હમણાં આવ્યો તારી પર? એણે કીધું કે પપ્પાનો ફોન નથી લાગતો. મેં તાર પપ્પાનો ફોન તો ચાલુ છે, હવે ખબર નહીં કંઈક નેટવર્કનો ઇશ્યુ હશે. તને કેટલો આનંદ થયો છે નહીં
આનંદ તો થાય જ ને. દીકરો આવતો હોય તો કઈ માં એવી હોય કે જેને આનંદ ન થાય? વાત તો ખરી છે કે આજે 2 મહિના પછી પોતાનો દીકરો માને મળવા આવે છે તો માને આનંદ હોય, પણ તે એક વાતનો વિચાર કર્યો? 2 મહિનામાં વચ્ચે માંદી પડી ગઈ હતી. મેં એને ફોન કર્યો હતો કે બેટા તારી મમ્મીની તબિયત વીક થઈ ગઈ છે અને તારા નામનું રટણ કરે છે. તો ત્યારે શું બોલ્યો તો તને નહીં આઈડિયા હોય? અરે એ એના કામમાં હોય એટલે બિચારાથી બોલાઈ ગયું હોય, જે પણ હા. બોલ્યો હોય. કામમાં હોય, કારણ કે ત્યાં બિઝનેસ કરવા ગયો છે, ધંધો મોટા પાયે હોય, એમાંથી સમય મળે ના મળે, માની ખબર લેવાનો પણ ટાઈમ ના મળે. બની શકે એવું, કાંઈ વાંધો નહીં, બની શકે. આવતો જશે. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી આવી ગયો મારો કૃષ્ણ. દીકરો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે લોકો? મજામાં? બસ મજામાં. કવિતાઓ ના આવે? એમાં એવું છે ને કે એને મારી સાથે આવવું હતું, તમને મળવું હતું, પણ અચાનક એના પિયરમાં થોડીક એના મમ્મીની તબિયત ખરાબ હતી ને એટલે જવું પડ્યું. બરાબર, કઈ વાંધો નહીં. બીજી વખત વાત. હા, એકદમ ખરું કીધું તારા દીકરાએ. એને પિયરમાં કવિતાઓની મમ્મીની તબિયત ખરાબ હતી એટલે ત્યાં એને જવાનું થયું. પણ બેટા તને મેં મહિના પહેલા ફોન કર્યો હતો, તારી મમ્મીની પણ તબિયત ખરાબ થઈ ગઈ હતી તો ત્યારે તો તું ના આવ્યો. એટલે વહુની ફરજ પડે છે, તારી નથી પડતી? ના ના, એવું કઈ નથી. અત્યારે ક્યાં એ બધી વાત ખોલીને બેસી જાવ છો? હવે તો મારી તબિયત સારી થઈ ગઈ છે ને તો પછી શું? નહીં બેટા? હા, તમારી તબિયત બેની હવે તો રેડી બધું છે ને? મારી તો રેડી જ છે, તારી મમ્મીની વીક થઈ ગઈ હતી બેટા. મારે તમારા લોકો સાથે થોડી વાત કરવી છે. બોલ ને બેટા, શું વાત કરવી છે? વાત તો કરવી છે પણ હવે કઈ રીતે કહું ને એ સમજાય નથી રહી. જો તારે મૂંઝાવાની જરાય જરૂર નથી. અરે અમે તારા માવતર છીએ અને માવતર પાસે કાંઈ પણ કેવું હોય તો ખુલ્લા દિલથી કહી દે. ત્યાં જરાય વિચારવાનું ન હોય. બોલ, શું કેવું છે? હા, જો મમ્મી પપ્પા, વાત જાણે એવી છે કે અમદાવાદમાં હવે મને સારી એવી નોકરી મળી ગઈ છે. અમે લોકો ત્યાં સેટલ થઈ ગયા છે. અરે વાહ, બહુ સારી વાત કહેવાય. તને અમદાવાદમાં નોકરી મળી ગઈ, સેટલ થઈ ગયા, તો હવે તો તારી પત્નીને તમે બંને ખુશ રહેતા હશો ને? હા, એટલે એમ તો ખુશ જ રહીએ છીએ. ખુશ તો રહેવું જ જોઈએ ને જિંદગીમાં. પણ વાત જાણે એવી છે કે હવે અમારા લોકોનો એવો વિચાર હતો કે અમદાવાદમાં તારી મમ્મીને સાથે લઈ જવી છે એમ? તમે શાંતિ રાખો ને, આખી વાત સાંભળતા નથી ને વચ્ચે બોલ 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 ઠીક છે, કરો ચાલ. છો. તારી મમ્મીએ કીધું ને હું ચૂપ થઈ ગયો. બોલ. એટલે એમ કે અમદાવાદમાં ભાડા ભરી અને ખોટા ખર્ચા કરવા તો એક ઘરનું ઘર લેવાય જાત તો સારું થતે. એ તો સાચી જ વાત છે ને. હેમે બિચારો આ અમદાવાદમાં નોકરી કરે, હવે નોકરીના પૈસા તો આવીને કેટલા આવે? હવે બિચારો ભાડું ભરે કે ઘર ચલાવે? એટલે ઘરનું મકાન લેવા માટે તને પપ્પા મદદ જોતી હતી તમારી. તમે પૈસા આપો ને તો હું એક મકાન લઈ લઉં. એમાં મદદ શું? દીકરો બાપ પાસે ન માંગવા જાય તો કોઈ બીજા પાસે માંગવા જાય. હલો, એનો જવાબ છે ને તારે નથી આપવાનો, એનો જવાબ મારે આપવાનો છે. કારણ કે એને રૂપિયાની મદદ જોઈએ છે. પણ કોની પાસે? એના બાપ પાસે. હા તો વાંધો નહીં, કેટલા રૂપિયા જોઈએ? વધારે નહીં, ખાલી એકાદ મકાન સારું એવું આવી જાય એટલા જ જોઈએ છે. સરસ, એકાદ મકાન, એ પણ અમદાવાદમાં. હા, કેટલાનું આવે છે મકાન, તને આઈડિયા છે? 60 લાખ સુધીનું તો આવી જ જતું હોય ને અત્યારે તો. 60 લાખ. વાંધો નહીં. એમાં એવું હશે તો થોડી ઘણી લોન બેસાડી દેશે ને. હા, તે વાંધો ને એવું હશે તો તમે તો આપણી અમદાવાદમાં પ્રોપર્ટી એક બની જાય ને. હા, એ હા. તો તે સાચી છે. ખરી વાત છે. અહીંયા સુરતમાં પ્રોપર્ટી છે, આ બાપનું મકાન છે, ગામડે જમીન છે. હવે અમદાવાદમાં પ્રોપર્ટી બની જાય તો તો રાજી છું. અને અહીંયા સુરતમાં વધે એની કરતા 3 ગણા ભાવ અમદાવાદમાં વધી જાય. હા તો કોઈ વાંધો નહીં બેટા, તું અમદાવાદ ગયો છે, તારા પગ પર ઊભો રહેવા માટે ગયો છે, ત્યાં તને સારી નોકરી મળી ગઈ છે, તો હવે છે ને મને આમ પ્રાઉડ ફીલ થાય ને એના માટે એક કામ કર. તું જાતે કમાય અને તારા પૈસાથી તું મકાન લે ને તો મને આમ પ્રાઉડ ફીલ થાય. અરે પણ હું
હું પ્રાઉડ ફીલ કરાવીશ ને ભવિષ્યમાં. ક્યારે મરી જાવ પછી? આવું કેમ બોલો છો હા. તમે? અરે બિચારો છોકરો આટલી આશા સાથે તમારી પાસે આવ્યો છે, તો પછી તમે પૈસા નહીં આપો તો કોણ આપશે? નહીં આપું. 1 રૂપિયો પણ હું તને મકાન લેવા માટે નહીં આપું. શું કામ નહીં આપો? હા હા, દીકરો આપણી પાસે આશા ન રાખે તો કોની પાસે આશા રાખે? ને આમ પણ આપણો એકનો એક દીકરો છે, આપણે ગયા પછી આ બધું એનું જ છે, તો પહેલા આપવું કે પછી આપવું? રાખવી જોઈએ. દીકરાને બાપ પાસે આશા રાખવી જોઈએ, અને બાપને દીકરા પાસે આશાઓ હોય છે. હોય કે નહીં? હે? દીકરાને બાપ પર આશા હોય એમ બાપને દીકરા પર આશા હોય. પણ મારા દીકરાએ મારી કોઈ આશા પૂરી કરી નથી. આજ સુધીમાં તે મને કામીને 1 રૂપિયા હાથમાં નથી આપ્યો. જે પણ કમાતો હતો તારી બાયડી પાછળ તું ફના કરતો હતો. એટલે હવે છે ને, જા તારી બાયડીના બાપ પાસે જા અને એને કહે કે તમારી દીકરીને સારું મકાન જોઈએ છે રહેવા માટે, એને ભાડાના મકાનમાં રહેવું નથી, તો તમે પૈસા આપો, એનો બાપ આપશે ને તું લઈ લેજે. કેમ થોડું ચાલે પપ્પા? આપણી મારા સાસરી પક્ષમાં ઇજ્જત શું રહી? હા, અને વેવાય વેલા આપણી માટે શું વિચારે કે એના દીકરાનું આટલું પણ સારું નહીં વિચારતા હોય. જો તમે ઠંડા મગજે વિચારો કે તમે જે નિર્ણય લ્યો છો ને એ ખોટો છે. મેં નિર્ણય લીધો છે એ મારા માટે એકદમ સાચો નિર્ણય છે. તું એની માં છે ને એટલે તને એની ચિંતા થાય છે, તારા દીકરા પ્રત્યે તને હમદર્દી છે ને એટલે તું કહે છે. પણ મારા તરફથી હું ચોખ્ખા શબ્દમાં કહું છું, તું મારી પાસેથી 1 રૂપિયાની આશા નહીં રાખતો. હું તને 1 રૂપિયા પણ નહીં આપું. તું મકાન લે, મોટો ફ્લેટ લે, મોટા બંગલા લે, મોટું શોપિંગ સેન્ટર બનાવ, તારા પગ પર ઉભો રહીને બનાવ. બરોબર? હવે મારી પાસે કોઈ આશા નહીં રાખતો. તારો છોકરો આવ્યો છે ને એને પ્રેમથી જમાડ, સાંજ સુધી રાખ, બધું કરજે. બાકી આ મારો નિર્ણય ફાઇનલ છે. 8 આનાની આશા મારી પાસે નહીં રાખતો. જો બેટા, એ ગુસ્સામાં બોલી ગયા છે, એના મનમાં એવું કઈ નથી. હું સમજાવીશ ને તો એ થોડા ઘણા રૂપિયાની સગવડ કરી આપશે. તને ખીર ખાવી છે? તું બેસ, હું ખીર બનાવી આપું. હા હા, બસ તું મોઢું રાખ. કેવો લાગે છે? ઉભો રહે. જોઈ આવ્યા? હા. શું કીધું? પૈસા લઈને આવ્યા કે નહીં? છે ને, હા, ગયો તો પપ્પા પાસે, પણ વાત જાણે એવી છે ને કે પપ્પાએ ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી છે. એણે કીધું છે કે તારી માટે મારી પાસે એક ફૂટી કોડી નથી. કેમ કેમ પપ્પા ના પાડી શકે? કારણ કે હું એમનો દીકરો છું, અને એક દીકરો થઈને પણ એક પિતા પ્રત્યેની એક પણ ફરજ નિભાવી નથી. એટલા માટે મારા પપ્પાએ ચોખ્ખા શબ્દમાં કીધું છે કે હું પણ મારી ફરજ શું કામ નિભાવું, હું પણ તને 1 રૂપિયો શું કામ આપું. વાહ, હા, તો આંગળી ઉપર આંગળી માંડવાની વાત થઈ. તમે કદાચ દીકરાનો ફરજ ના નિભાવ્યો તો એમને તો એમની બાપની ફરજ નિભાવવી પડે કે નહીં? એમણે તો એમના બાપ પ્રત્યેની ફરજ બધી નિભાવી છે. શું નિભાવી? જો નિભાવી હોત ને તો પૈસા આપી દીધા હોત અત્યારે. નાનપણથી મોટો આમનેમ નથી થયો. મારા મા બાપ હતા ને એટલા માટે જ થયો છું. અને અત્યાર સુધી મેં જે પણ કંઈ મારા પપ્પા કે મમ્મી પાસે માંગ્યું છે ને એની પહેલા મને હાજર કરીને આપ્યું છે. જો મને ભણાવ્યો, ગણાવ્યો, લાયક બનાવ્યો, તારી સાથે લગ્ન કરાવ્યા, આ બધું મારા પપ્પાએ જ કર્યું છે. હા, તો એ તો બધાને બાપ જ કરે, મા બાપ જ બધું આ કરે. આ કોઈ આડોશી પાડોશી છે ને એ કોઈના દીકરા મોટા ના કરે, એની ફરજમાં આવે છે તો એ તો કરવાના જ છે ને. એમાં શું નવી વાત છે? ખરેખર કહું ને તો આ બધામાં વાંક હોય ને કોઈનો તો એ તારો છે. વાહ, હવે મારો વાંક છે. પોતાના બાપે પૈસા ના આપ્યા એટલે હવે વાંક મારો. આ તે તારો જ વાંક છે ને. આ તારા કારણે જ મારે મારું ઘર, મારું શહેર બધું છોડીને તારી હારે અમદાવાદમાં ગવડાણો છું. તો લગ્ન જ ના કરાય. લગ્ન કરો તો કઈ કરવું પડે ને, તો ઘરવાળી સાથે રહેવું પડે, તો ઘરવાળી કેમ કરવું પડે, તો એના સપના પૂરા કરવા પડે. આના કરતા એકલું જ રહેવાય ને મા બાપને સચવાય. મારે તો સપના પણ પૂરા કરવા છે ને, ઘરવાળીને સારી રીતે રાખવી પણ છે, પણ સામે ઘરવાળીની ફરજમાં પણ આવે છે કે એ પોતાના પતિની બધી વાત માને, એને સમજે. શું વાત ના માની મેં?
મેં એક ઘર લેવાનું કહ્યું અને પૈસા તમારા પપ્પા ના દે તો કોણ દે? અરે કોઈ આજુબાજુ વાળા પાસે માંગવા જવાનું? હજુ છે ને આપણે અહીંયા આવ્યા ને 2 મહિના થયા છે અને 2 મહિનામાં કયો વ્યક્તિ છે જે પોતાનું ઘર લઈ લે? વાહ, 2 મહિના થયા હોય કે 4 મહિના થયા હોય, હા તમે તમારા પપ્પાના ઘરે ગયા તો મોઢા ઉપર ના પાડી દીધી ને? થોડી પણ શરમ રાખી? ક્યાંથી રાખે? મેં છે ને કાંઈ કર્યું નથી એના માટે, તો શું કામ એ મારા માટે હવે કરે? જો એક કહેવત છે ખબર છે કે છે ને, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. પણ આ તો તમારા માવતર છે ને એ જ કમાવતર થઈને ઉભા રહ્યા. મારી જેવા દીકરા પાકે ને પછી માવતરે કમાવતર થવું પડે. હા, આત્મજ્ઞાન તો તમને જ થઈ ગયું છે નહીં બધું? અને સાચું કહું ને તો જે પણ કઈ થયું છે ને તારી કારણે થયું છે, આ તારી મોજ શોખના કારણે થયું છે. બધો વાક મારો જ આવશે ને? હા, મા બાપે ઠુકરાવી દીધા એટલે હવે ઘરવાળી ઉપર બધો વાક કાઢવાનો, બીજું હોય શું? હું શાંતિથી જ રહેતો હતો, કાંઈ વાંધો હતો જ નહીં મારા ઘરમાં કે મારામાં. પણ જ્યારથી મારી જિંદગીમાં તું આવી છો, મારી સાથે તારા લગ્ન થયા છે ને, ત્યારથી આખું ઘર અને મને માથે લીધો છે. હા તો રેવાય જ નહીં. એવા લોકો જોડે રહીને કરવું છે શું તમારે? અને મને પણ કઈ શોખ નથી હવે ભિખારી જેવા લોકો સાથે રહેવાનો. સરસ. જો હું તમને કહી દઉં છું, તમારા પપ્પા પાસે જવું હોય તો જજો, ના જવું હોય તો કઈ નહીં. એની પાસેથી પૈસા માંગવા હોય તો ભાઈ ઠીક છે, અને ના માંગો તો પણ તમારી મરજી. હું જાઉં છું મારા પપ્પાના ઘરે. હા, જ્યારે પૈસા માંગીને આવો ને ત્યારે મને બોલાવજો, નહીં તો રહેજો એકલા. સરસ. હવે આજ કરજો, આજ બાકી રહી ગયું છે. બદનામ કરજો તમારા ઘરને, તમારા પિયરમાં પણ. રમીલા, ચાલ દવાખાને જતા આવીએ. તારી તબિયત સારી નથી ને તો દવા લઈ આવજો. ના ના, મને સારું જ છે. સારું છે? હમ. શું સારું છે? આ માથું ગરમ છે, આ હાડ કળતરું એવું લાગે છે. તું જીદ ન કર, ચાલુ પીછા. મારે નથી આવું કીધું ને મેં તમને. તમે ઓફિસે જાઓ, હું મારી દવાનું જોઈ લઈશ. કેવી વાત કરે છે? તબિયત સારી નથી, દવાખાને નથી જવું, તમે ઓફિસે જાઓ. અહીંયા તને કઈ એકલા કઈ પછી આગળ થઈ જશે તો? મારું હું જોઈ લઈશ. કોઈના વગર કોઈનું કઈ થોડું અટકી જાય છે. અને આમ પણ તમારી માટે તો તમારા રૂપિયા, તમારો સમય, આ જ બધું મહત્વનું છે. માણસ જીવે મરે એનાથી તમને શું ફરક પડે છે? તમને કોઈ સંબંધ સાથે લેવા દેવા છે ખરા? તમે પોતાના લોહી માટે નથી વિચારતા તો મારી માટે પણ વિચારવાની કોઈ જરૂર નથી. રમીલા, કેમ આવી વાત કરે છે? અને તું એવું કેમ કહે છે કે તમારે સંબંધની કોઈ કિંમત નથી, તમારે રૂપિયાની જ પડી છે? પેલો મારો દીકરો આકાશ કેટલી આશા સાથે અહીંયા આવ્યો હતો કે મારા પપ્પા મને પૈસા આપશે, હું અમદાવાદમાં મકાન લઈશ. અને હું તો કહું છું કે કદાચ એના મનમાં એ વિચાર ન પણ હોય અને ખાલી તમારા રૂપિયા પડાવવાનો વિચાર હોય ને, તો પણ આપણે મા બાપ છીએ. આપણા નસીબમાં લખ્યું હશે એ થશે. કદાચ આપણે આપણા માવતરને દુભાવ્યા હશે તો આપણો દીકરો આપણને દુભાવશે. પણ મને મારી પરવરિશ ઉપર બહુ જ વિશ્વાસ છે. પ્રેમ પાસે હંમેશા પરવરિશ જીતી ગઈ છે. એક વસ્તુ યાદ રાખજો, સ્ત્રીનો ગમે તેવો મોહ પાશ હોય કે લાગણી હોય કે જે પણ કયો, એ એક દિવસ મમતા પાસે ઝૂકી જાય છે. એટલે મેં નક્કી કરી લીધું છે કે મારે તમારા ખોટા રૂપિયા નથી બગાડવા. તમારા રૂપિયા તમે સાથે લઈને જશો ને એટલે તમે તમારી પાસે રાખો. એકદમ ખરું કીધું તે. માણસ મરી જાય ને ત્યારે કાંઈ સાથે નથી આવતું. પોતાની પાસે ગમે એટલો વૈભવી બંગલો હોય, રૂપિયા, પૈસા, ધન દોલત બધું મૂકીને જતો રહે છે. આ બધી વાતની મને ખબર છે, પણ હું એ ભૂલી ગયો હતો કે આકાશ મારો દીકરો છે. બધાથી દુઃખી થતો હોય, હેરાન થતો હોય, એને બેઠો કરવો, પગભર કરવો એ બાપની ફરજ હોય છે. અરે ક્યાંક એવી મજબૂરી હશે કે જેનાથી એને આપણને આપવું હશે પણ એ નહીં આપી શકતો. અરે એ દીકરો છે આપણો, દુશ્મન નથી કે ન તો તમારું ખરાબ વિચારતો હોય ન તો મારું ખરાબ વિચારતો હોય. તમને ખબર છે, જ્યારે આપણો દીકરો 5 વર્ષનો હતો, આપણે મેળામાં ગયા ને ત્યારે એણે
એક મોટી ગાડી માટે બહુ જીદ કરી ત્યારે તમે એ ગાડી લઈ દેવા જતા હતા ને મેં ના પાડી હતી કે આની બધી જીદ પૂરી ન કરો. મને ખબર છે એ સમયે તમારો પગાર આવ્યો હતો ને તમે મને એવું કીધું હતું કે મારા દીકરાના બધા સપના મારે પૂરા કરવા છે. મેં કીધું આ પગાર આવ્યો છે ને આપણી પાછળ ખાવા પણ નહીં વધે. ત્યારે તમે કીધું હતું કે આપણે બંને સમજીને આ મહિનો કાઢી નાખશું. તો આ વિચાર અત્યારે કેમ નથી આવતું કે આપણે બંને સમજીને જે મળશે એમાં ખુશ રહીને જિંદગી કાઢી નાખશું? જુઓ, બે હાથ જોડીને તમને કહું છું કે દીકરાને દુભાવીને કઈ જ નહીં મળે. આપણી નીતિની કમાણી હશે ને તો એ આપણી પાસે જરૂર પાછી આવશે. એને 50 લાખ સુધીનો ટેકો કરી આપો એટલે એની ઘર ગૃહસ્થી શાંતિથી ચાલે. અને માવતર તરીકે આપણે બીજું જોઈએ પણ શું? રમીલા, ખરેખર આજે તે મારી આંખ ખોલી દીધી છે. મારા દીકરાને 50 લાખ તો શું, એનાથી પણ વધારે હું પૈસા આપીશ. અને એને કોઈ ધંધો કે બિઝનેસ કરવો હશે ને તો એના પણ રૂપિયા આપીશ. અને તે ખરું કીધું છે, મહિના પછી આ બધું એનું જ છે. પણ અત્યારે હાલમાં એને જરૂર છે ને ના આપું તો પછી શું કામનું? કોઈ વાંધો નહીં, હું મારા દીકરાને નારાજ નહીં કરું. સુધીર, અરે, શું કરે છે? પ્રમોદભાઈ, જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો બેસો બેસો. કેમ છો? બસ મજામાં. અરે સરિતા, અરે પ્રમોદભાઈ આવ્યા છે, પાણી લાવ જરા. કેમ બીજું છે? શું ચાલે? બસ મને મજા છે ભાઈ. તારા ઘરમાં કેમ છે? બધા મજામાં? બસ બસ બસ, બધા છોકરા બકરા બધા મજામાં છે. સારું સારું. હા, પાણી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસે આવવાનું થયું ભાઈ. હા, જો ને ભાઈ, નીકળવું કરતો હતો પણ એવો કઈ સમય નતો મળતો. હા, પણ આજે થોડું કામ હતું ને એટલે આવ્યો છું. હા, બોલો ને. ચાલો, કામના બાને તો આવ્યા. હા. બોલો બોલો. સુધીર ભાઈ, તને તો ખબર છે અમારા ડિવોર્સ થઈ ગયા ને પછી હું સાવ એકલો રહું છું. હા ભાઈ, તમારે એકલા રહેવાની જરૂર શું છે? જો આમ તો આ ઘર પણ તમારું છે, તમે અહીંયા આવી શકો છો. અને બીજું કે તમારી હજી એટલી બધી ઉંમર નથી થઈ, તમે બીજા લગ્ન કરી શકો છો ભાઈ. આપણે ભાઈ, તમારા માટે કોઈ નહીં. લગ્ન બાબતનો મારો કોઈ વિચાર નથી. બસ આ ભગવાનનું ભજન કરવું છે અને જિંદગી વિતાવી દેવી છે. પણ અને તને તો ખબર છે મારી પાસે ઘણી બધી મિલકત છે. અને આપણા બા બાપુજી એ પણ કેટલા ધાર્મિક વૃત્તિના હતા. હા, એ તો છે. દાન ધર્મ, કોઈ આશ્રય હોય એને ખવડાવવું, હા, એને 5 પૈસાની જરૂર હોય તો એના હાથમાં આપવા. એટલે એ જ સંસ્કાર તો આપણામાં હા. છે ભાઈ. એટલે ભાઈ મેં વિચાર કર્યો છે કે મારી મિલકતનું હું શું કરીશ. મારા ગયા પછી તો એનું કોઈ નથી, તો એના પેપર મેં તૈયાર કરાવ્યા છે. હા. અને બધી મિલકત હું દાનમાં આપી દેવા માંગુ છું. દાનમાં આપી દેવા માંગુ છું? કોને દાનમાં આપવા માંગુ છું ભાઈ? આ બા બાપુજી હતા ને ત્યારે મને ખબર છે મહિનામાં એક વખત અનાથ આશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં જતા અને ત્યાં વૃદ્ધાશ્રમમાં મોટા વડીલોની સેવા કરતા, અનાથ આશ્રમમાં નાના બાળકોને સાચવતા, એને રમાડતા. એટલે મેં વિચાર્યું છે કે મારી મિલકત આ બા બાપુજીના વિચારોમાં કામ આવે તો વધારે સારું. તમે વિચાર્યું હશે તો સારું જ હશે, પણ ભાઈ ફરી એક વખત વિચાર કરી લેજો. હજુ તમારી આખી જિંદગી પડી છે અને તમારી મિલકત તમારે કામે નહીં આવે તો તમે અત્યારથી દાનમાં આપી દેવાની વાત કરો છો. એટલે
થોડોક વિચાર કરીને કહો. મિલકત તમારી જ છે ભાઈ, પણ એક વખત જરાક વિચારજો કોઈ પણ નિર્ણય લેતા પહેલા. હા મોટા ભાઈ, સુધીર સાચું કહે છે. એકવાર વિચારો અને પછી આગળ વધો. સરિતાઓ, તમારા બંનેની વાત ખરી છે. મેં બધું વિચારી લીધું છે અને મારી જિંદગી પણ હવે કેટલી છે, આજે છો કાલે નથી. એટલે જ તો ભાઈ, તમે બધી મિલકત જો કોઈને દાનમાં આપી દેશો તો તમારું, જો અમે તો છે જ તમારા માટે, તમારી સેવા અમે તો કરીશું જ, પણ તોય એટલે એક વખત વિચાર કરી લો દાન કરતા પહેલા. સુધીર, મારા ભાઈ, મેં બધો વિચાર કરી લીધો છે અને વિચાર કર્યા પછી જ આ નિર્ણય પર આવ્યો છું કે હું મિલકત છે ને દાનમાં આપીશ ને તો બાપુજી ખુશી થશે, એના આત્માને શાંતિ થશે કે મારો દીકરો મારા રસ્તા પર ચાલ્યો છે. એ વાત તો ઠીક છે, તો હું નીકળું. આ પેપર હજી વકીલ પાસે એકવાર બતાવી દઉં, હા, પછી આગળ આપણે કઈ એની ઠીક પ્રોસેસ છે ભાઈ, કરીશું. જેવી તમારી મરજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રમોદભાઈના વિચાર કેટલા સારા છે બોલ. આટલી આખી મિલકત દાનમાં આપવા જઈ રહ્યા છે. હા, વિચાર તો સારા છે, પણ તમને એવું નથી લાગતું કે એકવાર મોટા ભાઈએ વિચારવું જોઈએ? હા, વિચારવું તો જોઈએ. હું સમજી શકું છું તું શું કહેવા માંગે છે કે આપણે એમનો પરિવાર છીએ, આપણા દીકરાઓ છે, વહુ છે, તો કદાચ એમણે એમના ભાગની મિલકત આપણા બાળકોને મળે એવું જ તારા મગજમાં ચાલે છે ને. પણ આપણે એ ભગવાનની ક્યાં કમી છે? ભગવાને આપણને બધું આપ્યું છે. છો ને ભાઈ આપતા દાનમાં, એમનું પુણ્ય આપણને એ લાગશે. હાલ ત્યારે જરાક જમવાનું શું છે કે મને જરા. ચાલો હું કરું છું. હા હા, મારે મોડું થાય છે. રાજેશ, યસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નાસ્તો તૈયાર છે, તમે નાસ્તો કરી લો. નાસ્તો આજે મને બહુ ઈચ્છા નથી જમવાની કે ખાવાની. થોડું રાત્રે તો એટલું બધું હેવી જમાડી દીધું યાર. પાવભાજી એટલી મસ્ત હતી ને કે અત્યારે પણ પેટ હેવી હેવી લાગે છે. બહુ જમી લીધું પણ છે. ચા ભાખરી તૈયાર છે, થોડું ખાઈ લો ને, ભૂખ્યા જશો. હા, હવે તો ખાવું જ પડશે ને, નહીંતર રાતના તું પાછું એનું જ મને પીરસીસ. શાક ગરમ કરીને આપી દઈશ ને કહીશ કે ખાઓ. પોઈન્ટ ચા. ચાલો ખાઈ લેશું, બીજું તો શું. સવારમાં એક તો વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામ બધું લોહી પી જાય. ચા નાસ્તો થઈ ગયો? એના માટે જ બોલાવા આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓફિસ જવાની તૈયારી છે? હા, બસ હવે જશું. અચ્છા અચ્છા. હવે તને એક વાત જાણવાની હતી. હમણાં મોટા બાપુ પપ્પા સાથે આવ્યા હતા અને એમણે બહુ મોટો નિર્ણય લીધો છે, એ જણાવવા આવ્યા હતા. નિર્ણય? કેવો નિર્ણય? શું થયું? એમની જેટલી બી પ્રોપર્ટી છે ને દીકરા, એ વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં દાન કરવાના છે. કેમ? હવે એ એમનું ડિસિઝન છે અને પપ્પાને પણ સારું લાગ્યું. સારું જ છે, એ મને થોડું પુણ્યનું કામ થઈ જશે. પુણ્યનું કામ? કામ માટે બધું આપી દે જશે એ તમને સારું લાગે છે? ને પપ્પાએ હા કેવી રીતે પાડી દીધી? તમારા પપ્પાને કઈ કહેવાતું નથી? સમજાવતા નથી એમને? જો દીકરા, એ એમની પ્રોપર્ટી છે, એમાં આપણે કશું ના બોલી શકીએ. હા, એમની પ્રોપર્ટી છે, સમજાવ એમને. મમ્મી, એમની પ્રોપર્ટી છે, પણ બાપુજી તો પહેલેથી આપણા જોડે જ રહે છે ને, તો એમની પ્રોપર્ટી એ આપણી પ્રોપર્ટી. હા, મેં એમને પિતા સમજીને અહીંયા સાચવ્યા. કવિતાએ પણ એમની સેવા કરી સસરાની જેમ. તો પછી એમને મને દીકરો નથી માન્યો? એમની મિલકત બીજાને આપવાની છે, એ બી પેલા ગરીબ અનાથ લોકોને? અરે એવું ના હોય દીકરા, એ પણ તને દીકરો જ સમજે છે, પણ એ આપણા ઘરના સદસ્ય જ છે અને આપણે એમને સાચવ્યા, સેવા કરવી એ આપણે ગણાવવાનું ના હોય. અચ્છા, અને જો એ પુણ્યનું કામ કરવા જઈ રહ્યા છે, એમાં આપણે કશું ના કેવું કઈ કરી નહીં શકીએ ને. ગમે તે થાય, હું આ નહીં થવા દઉં. કારણ કે મને તો આશા હતી કે હું એમને આટલું સાચવું છું તો એ પણ મને દીકરા તરીકે કંઈક તો આપશે ને. એમને ભાગ પાડ્યા તો પણ વાંધો નતો. આ તો બધું જ દાનમાં આપવાની વાત. આ વસ્તુ તો હું નહીં થવા દઉં. હવે તો મગજમારી થશે. તમારાથી સમજાવાય ને તો એમને સમજાવી દો, પ્રેમથી કંઈક વાત કરીને ગમે તેમ કરીને કે આવું ન કરે. બાકી મારું મગજ જાય છે. અરે અરે રાજેશ, થોડી શાંતિ રાખો, બધું થઈ જશે. તમે શાંતિથી બાપુજી સાથે વાત કરો, આવી રીતના ગુસ્સો કરીને કંઈ નહીં થાય. અરે પણ જોતો ખરી યાર, આટલા વર્ષોથી આપણે એમને સાચવ્યા, એનું શું બદલો શું મળ્યો? તમારી બધી વાત સાચી છે, પણ ગુસ્સો કરશું અને બાપુજી આપણને બધી મિલકત આપી દેશે એવું તો નથી ને. એટલે સંબંધ પણ ના બગડે અને આપણું કામ પણ થઈ જાય ને, એ રીતે શાંતિથી વાત કરજો.
ઠીક છે, હું પ્રેમથી વાત કરીને કોશિશ કરીશ. પછી એ નહીં માને તો પછી ખબર નહીં. દીકરા, તું સમજાવજે. હા તુલસીમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. વાહ, સવાર સવારમાં તમે બધા પુણ્યના કામ જ કરતા હો છો એમ? હા બેટા. મને તો ક્યારે આવું બધું યાદ પણ નથી આવતું. આ બધા છોડવાઓ જો મારા પર છોડો ને તો ક્યારના કરમાઈ જાય. બેટા, આ તુલસી માતા છે. એને દરરોજ સવારે ઊભા થઈ નાહી ધોઈ અને પ્રેમથી પાણી અર્પણ કરીએ અને પગે લાગીએ ને તો આપણી બધી મનોકામના માતાજી પૂરી કરે છે. આ બાજુમાં એક નાનો છોડ છે, એ કયો છે? એ તો બેટા આ કઈ બી કદાચ કોઈ ગમે તે પડી ગયો હોય તે ઉગી ગયો છે, પણ એને હું કાઢી નાખવું પડશે. કારણ કે આ માતાજીનો છોડ છે ને એ વ્યવસ્થિત કોળી ગયો છે અત્યારે. એનો ઉછેર વ્યવસ્થિત થાય ને તો મોટો થઈ જાય રોપડો. બોલે બેટા, કઈ કામ હતું? બાપુજી, થોડું કામ તો હતું. એક સવાલ પૂછું? હા પૂછ ને બેટા. તમે આટલા વર્ષોથી સાથે રહો છો, તમે મને દીકરો તો માનો છો ને? હા, કેમ આજે અચાનક આ મારો દીકરો મને આવા પ્રશ્નો કરે છે? ના, એવું નહીં. હું પણ છે ને મારા પપ્પાની સાથે તમને પણ એટલા જ મારા પોતાના માનું છું, મારા વડીલ માનું છું. અને કવિતા પણ. કવિતા તો જે વસ્તુ પપ્પા માટે બનાવે ને એ પહેલા તમારા માટે બનાવે, કે નહીં મોટા પપ્પાને ભાવવી જોઈએ. તમારા માટે પહેલા વસ્તુ બને ને પછી મારા પપ્પા માટે. કારણ કે ગમે તેમ તો તમે એમના મોટા ભાઈ છો ને, એટલે સમજો છો ને કે અમે લોકોએ તમને ઘરના સૌથી મોટા મોભી બનાવ્યા છે. રાજેશ, ખરેખર હું ખૂબ ભાગ્યશાળી છું. આ તારા દાદી સાથે મારા ડિવોર્સ થઈ ગયા ને એ પછીથી તમે લોકોએ જ મને સાચવ્યો છે. આ ઘરમાં મને રાખ્યો છે. ખાવું પીવું કોઈ વાતની કમી નથી આવવા દીધી. અને બેટા, હું તને મારો દીકરો સમજુ છું અને કવિતા વહુને મારી વહુ નહીં પણ દીકરી જ સમજુ છું. તો પછી બાપુજી, આ મિલકત દાનમાં આપવાનો નિર્ણય શેના માટે લીધો? તમારો દીકરો હું છું તો તમે મારા વિશે કેમ ના વિચાર્યું? બેટા, તારી વાત ખરી છે. મારી મિલકત હું દાનમાં આપવા શા માટે વિચારું છું? મને એક વાતનો જવાબ આપીશ? જેટલી મિલકત મારી પાસે છે ને એના કરતા સવાઈ તમારી પાસે છે. એટલે કે તારા પપ્પાના નામે છે. જો આવડું મોટું મકાન છે, હે, પછી બાજુમાં એક મોટું ફાર્મ હાઉસ છે. અને રહી વાત મારી, તો મારી પાસે તો જે કઈ મિલકત છે ને એનો વિચાર મેં એટલા માટે કર્યો છે કે મારા બાપુજી એટલે કે તારા દાદા દાદી એ લોકોનો સ્વભાવ છે ને આમ દયાળુનો દાન ધર્મ હતો. એટલે મેં વિચાર કર્યો કે ચાલો ને આ મારી પાસે મિલકત છે એ મારા મર્યા પછી તો કોઈ પડી જ રહેવાની છે, તો એ બાપુજીના વિચાર પ્રમાણે હું આશ્રમમાં દાન આપી દઉં એટલા માટે. અચ્છા, એટલે તમને ગામના ને પેલા અનાથ લોકોની એટલી પડી છે, આ ઘરના દીકરાની નથી પડી? બેટા, એવું ના બોલાય. અનાથ અને ગામને એવું કેમ કહે છે? જો આ લોકો છે ને નાના હોય ને છોકરાઓ ત્યારે એને બિચારા કોઈ આશ્રમમાં મૂકી ગયો હોય, એનું કોણ છે? એનું તો આપણા જેવા કોઈ પૈસાવાળા વ્યક્તિ એને કઈ પૈસા આપે કે દાન ધર્મ કરે એનાથી તો આશ્રમ ચાલતા હોય છે. બરાબર છે, પણ આપણે એટલા બધા કે અબજોપતિ નથી. તો એ લોકો ઘણા બધા એમને તો દાન કરવાવાળા મળતા જ હોય છે. તો આ મિલકતની મને વિચાર આવ્યો હતો કે હું આનાથી નવો ધંધો શરૂ કરીશ. તો તમે આવું કરો એ મને થોડુંક યોગ્ય નથી લાગ્યું. તો મારો વિચાર એવો છે કે તમે આ નિર્ણય બદલી નાખો તો સારું. નહીં બેટા, અમે નિર્ણય લઈ લીધો છે અને એના મેં પેપર તૈયાર કરવા માટે પાછા વકીલને આપી દીધા છે. એટલે હવે આમાં છે ને આ નિર્ણય નહીં ફરે. અચ્છા, એટલે તમે નહીં માનો એમ ને? તો અમે અત્યાર સુધી આ તમારી જે સેવા કરી એનું અમને આ ફળ આપો છો ને અમને શું મળશે? તો કે ઠેંગો. બેટા, તું એવી કેમ એવી કેવી વાત કરો છો? એટલે બેટા બેટા કરવાનું રહેવા દો. આ દીકરાવાળું નાટક છે ને એ બીજા કોઈ સામે કરજો. આટલા વર્ષ કોઈ બીજા અજાણ્યા સાચવે ને તો પગાર તરીકે લાખો રૂપિયા આપવા પડે. ખાવા પીવાનું તો અલગથી. અને અમે દિવસ રાત તમારી સેવા કરી, બાપુજી 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 કરીને, અને છેલ્લે બાપુજીએ શું આપ્યું? ઠેંકો. કઈ નહીં.
બેટા એટલે તું કેમ આવી વાત કરે છે? હે, મેં તને મારો દીકરો જ માન્યો છે બેટા. દીકરો માન્યો છે તો આપો મિલકતમાં ભાગ આપો, તમારી બધી મિલકત મારા નામ પર કરો. દાન કરવું છે, મોટા દાનેશ્વરી આવી ગયા છે. જુઓ, તમે આ જે નિર્ણય કર્યો છે ને એ બદલી નાખજો. મને આ નિર્ણય નથી ગમ્યો. બસ નહીં બેટા, હવે નિર્ણય ફરે એમ નથી, કારણ કે વકીલે પેપર તૈયાર કરી દીધા છે, એટલે આ નિર્ણય નહીં ફરે. બહુ બેટા પાણી લાવજો જરા, ગળું બહુ સુકાય છે આજે. કોને? જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ ભાઈ. કાકા કહો છો? કોણ છો ભાઈ તમે અચાનક? હા, મારું નામ અભય છે. અભય? હા બરાબર છે, પણ તમે કોણ છો? હવે કોનું કામ છે અહીં? પ્રમોદભાઈનું. પ્રમોદ? મારા મોટા ભાઈનું કામ? હા બોલો ને, શું કામ છે? લો પાણી પીઓ. ના ના, તમે પીવો, મારે નહીં પીવું. હા તો પ્રમોદભાઈ મારા મોટા ભાઈ છે, બોલો ને શું કામ છે એમનું? જો કાકા, પ્રમોદભાઈ તમારા મોટા ભાઈ છે એ વાત સાચી, પણ એ મારા પપ્પા છે. પપ્પા છે? વોટ? શું બોલે છે ભાઈ? કઈ કઈ ભાન છે તને? પપ્પા ક્યાંથી હોય તારા? અરે મારા ભાઈને તો ડિવોર્સ થયા ને કેટલા વર્ષો થઈ ગયા. હા, પણ એમના લગ્ન તો થયા જ હતા ને. સવિતા નામની સ્ત્રી સાથે પ્રમોદભાઈના લગ્ન થયા હતા. અરે એ તો તને કહું છું, પણ તારે એની સાથે શું નિસ્બત છે? સવિતા એ મારા ભાભી હતા ને, એ લોકોની વચ્ચે કઈક અણબનાવ થયો ને છૂટા પડી ગયા, ડિવોર્સ થયા ને વર્ષો થયા. તો બસ એ સવિતા બેનનો દીકરો એટલે કે હું, અભય. અરે શું બોલો છો ભાઈ? મને કઈ સમજાતું નથી. હા, અરે અચાનક આવીને એવી રીતે કઈ રીતે કહો છો તમે કે તમે મારા મોટા ભાઈનો દીકરો છે? અરે અંકલ, જો થોડા શાંત પડો, મારી પૂરી વાત તો સમજો. હું શું કહેવા માંગુ છું. મારા પપ્પા એટલે કે પ્રમોદભાઈ અને મારા મમ્મી એના જ્યારે ડિવોર્સ થયા હતા ને, ત્યારે મારા મમ્મી પ્રેગ્નેન્ટ હતા. પણ આ વાતનો કોઈ ઉલ્લેખ જ નથી થયો આજ સુધી. અમને ખબર જ નથી ને તું કઈ રીતે કહે છે? અરે તમને ના ખબર હોય તો એનો અર્થ એવો થોડો છે કે એ વાત ખોટી હોઈ શકે. એ વાત સાચી છે. અરે બોલાવો મારા પપ્પાને, હું આગળ પૂછી લઉં અને તમને ખબર પડી જશે કે આ સાચું છે ને ખોટું છે. જો મારી વાત સમજો, હું એમનો જ દીકરો છું, એમનો જ વારિસ છું, એટલે હું આ ઘરમાં આવ્યો છું મારો હક માંગવા. પણ ભાઈ, હક માંગવા એટલે હકની વાત તો બહુ દૂરની રહી, પણ અહીં મોકલ્યા કોણે? મારા મમ્મીએ. તારા મમ્મી ક્યાં છે? તારા મમ્મી એ તો ભગવાનના ધામ પહોંચી ગયા. એટલે જ્યારે એમનું અવસાન થવાનું હતું, છેલ્લા શ્વાસો ગણી રહ્યા હતા ને, ત્યારે એણે મને વાત કરી કે દીકરા, તારા પપ્પા પ્રમોદભાઈ છે, જાજે તું એના ઘરે, એમને મળજે અને એમના ઘરે રહેજે. એક મિનિટ, આ તમે બાપુજીના છોકરા છો એટલે તમે કેમ માની લઈએ? હવે તમે માનો કે ના માનો, છું તો છું જ. એકવાર મારા પપ્પા એટલે કે પ્રમોદભાઈ આવી જાય એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. બોલાવો. એ અત્યારે ઘરે નથી, એ આવે ને ત્યારે તમે આવી જજો. અત્યારે જાઓ. અરે એમ થોડું હોય, ગમે એમ તો આ ઘરનો વારિસ છું, એવી રીતે થોડો જતો રહું. જ્યાં સુધી હું મારા પપ્પાને નહીં મળું ને ત્યાં સુધી હું ઘરની બહાર પગ પણ નહીં મૂકું. અરે પણ અજાણ્યા માણસને અમારા ઘરમાં કેવી રીતે રાખ્યા અમે? અરે હું તમને હેરાન નહીં કરું, મારા પપ્પાને આવવા દો, હું એને મળીશ. જોજો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે થશે ને થશે. એક મિનિટ પપ્પા, બાપુજીનો આવવાનો ટાઈમ હવે થોડી વારમાં થઈ જ ગયો છે. ત્યાં સુધી આ ભાઈને રાખો અહીંયા. હા તો કઈ નહીં, રૂમ બતાવી દો, હું આરામ કરું ને, થાકી ગયો છું. આ બાપુજીનો રૂમ છે ને ત્યાં જતા રહો. અરે પણ મેં થોડો ફાળ્યો હોય કે બાપુજીનો રૂમ? એ ઘણા સમય પહેલાની વાત છે. એ સમય તો હું મારા મમ્મીના પેટમાં હતો. સમજાઈ ગયું. આગળથી છે ને લેફ્ટ લેશો ને એટલે પહેલો રૂમ છે ને એ બાપુજીનો છે, ત્યાં જતા રહેજો. પોતે જાય છે પણ દેખાડતા નથી જતા. હાલો કાકા, ત્યારે હું મારા રૂમમાં આરામ કરું. પપ્પા આવે તો કહેજો એનો દીકરો આવ્યો છે. કઈ સમજાતું નથી. મોટા ભાઈ પાસે આ વાતનો ફોડ પાડવો પડશે. એ ભાઈ ઉભો થા તો. કોણ છે તું?
ઉભો થા. કોણ છે તું મને કહેતો? પણ તમે કોણ છો? હું પ્રમોદભાઈ છું. ઉભો થા. હા, મારા પપ્પા. આવો આવો પપ્પા, બેહો બેહો. એક મિનિટ. મને હમણાં બાર સુધીર મળ્યો. હા એને મને એવું કીધું કે આ તમારો દીકરો. તું મારો દીકરો ક્યાંથી થઈ ગયો? પપ્પા, કેવી વાત કરો છો તમે? તમારા લોહીને ભૂલી જાવ છો? આટલી શરમજનક વાત કરો છો તમે. હે, લવારો નહીં કર. અને છે ને વ્યવસ્થિત બોલ. જો પપ્પા, હું તમારો અને સવિતાબેનનો દીકરો છું. તું મને છે ને ઉઠા નહીં ભણાવ. સવિતા સાથે મારા ડિવોર્સ થઈ ગયા ને એને ઘણા વર્ષો થઈ ગયા. હા, પણ સવિતા એટલે કે મારા મમ્મી સાથે તમારા જ્યારે ડિવોર્સ થયા ને ત્યારે મારા મમ્મી પ્રેગ્નન્ટ હતા. શું બકવાસ કરે છે તું? અરે સાચું કહું છું, ખોટું નથી કહેતો હું. એટલે તું અહીંયા આવીને એમ કે ત્યારે તારા મમ્મી પ્રેગ્નન્ટ હતા અને એનો દીકરો એટલે તું મારો દીકરો છો એટલે હું સાચું માની લઉં એમ? અરે માનવું જ પડે ને પપ્પા, કેવી વાત કરો તમે? એટલો બધો મૂર્ખ માણસો નથી. મને ખબર પડે છે કે તું અહીંયા શું મનસા લઈને આવ્યો છે. શું? બસ કે તને જાણ થઈ ગઈ કે પ્રમોદભાઈ નામની વ્યક્તિ છે, એની પાસે લાખો કરોડની મિલકત છે, તેનો હું છોકરો બનીને જાઉં અને એની મિલકત હું લઈ લઉં અને પછી એશ કરું. તો બેટા, તારા જેવા કંઈક ને મેં રમાડી લીધા છે. એટલે તું હોય ને તું બહાર નીકળે છે. જા. અરે પપ્પા, કેવી વાત કરો છો? મને છે ને મિલકતનો મોહ નથી. એ વાત અલગ છે કે હું તમારો દીકરો હોઉં તો તમારી મિલકતમાંથી મારો ભાગ લાગે. પણ હું કઈ રીતે માનું તું મારો દીકરો છે? નહીં માનો ને તમે. ના ના, તમે નહીં જ માનો, મને ખબર હતી. એટલા માટે હું છે ને કાગળિયા લઈને જ આવ્યો છું. આ જો, જ્યારે મારો જન્મ થયો ને, જે હોસ્પિટલમાં જન્મ થયો ને એનો જન્મ દાખલો જો છે. અભય નામ, અભય પ્રમોદભાઈ. એના માતાનું નામ સરિતાબેન. સરિતા? તમે સમજો, ખોટું નથી કેતો પપ્પા. પપ્પા, મારા મમ્મી તો મને છોડીને જતા રહ્યા. અને હવે તમે મને નોંધારો કરી નાખ્યો. આવું કરશો તમારા દીકરા હારે? એક મિનિટ. સવિતા આ દુનિયામાં નથી રહી અને સાચે જ તું સવિતાનો દીકરો છે? બેટા, હું આ વાતથી અજાણ હતો. મને એ વાતની ખબર જ નહોતી. જ્યારે મેં સવિતાને ડિવોર્સ આપ્યા ને ત્યારે એ પ્રેગ્નેન્ટ હશે. ઠીક છે, એક કામ કર, તું હવે શાંત થઈ જા. રડવાની તારે જરૂર નથી. આ પેપર જોતા મને એવું લાગે છે ખરેખર બિચારી સવિતાએ ઘણા દુઃખ વેઠ્યા છે. બહુ જ. મારી મમ્મીએ મને કેવી રીતે મોટો કર્યો ની તો મારી મમ્મી જ જાણે છે. પપ્પા, એક સ્ત્રી પુરુષ વગર કઈ રીતે પોતાનું જીવન વ્યતીત કરે ને બાળકને કઈ રીતે ઉછેરીને મોટા કરે, નહીં તો એકલી સ્ત્રી હોય ને એને ખબર પડે. પપ્પા, જ્યારે એના છેલ્લા શ્વાસો જતા હતા ને ત્યારે એને કીધું મને કે દીકરા, મને તો ભગવાનના ઘરનું તેડું આવી ગયું છે. બસ, હવે એક શબ્દ નહીં બોલતો. તો અહીંયા આવી જ ગયો છે ને, કઈ વાંધો નહીં. હું મારા ભાઈ સુધીરને અને એ લોકોને વાત કરીશ કે આ અભય મારો દીકરો છે અને હું એનો બાપ છું. તું શાંત થઈ જા, હું વાત કરું છું, મારા ભાઈને વાત કરું છું. સમજાતું નથી સાલું આજકાલ શું ચાલી રહ્યું છે ઘરમાં. હવે શું વિચારી રહ્યા છો તમે મૂંગા મૂંગા? કંઈક કહેશો? આ અજાણ્યો માણસ ઘરમાં આવીને કહે છે કે મોટા ભાઈનો દીકરો છે, આપણા ખાનદાનનો વારસ છે. મને તો સાલું કંઈક સમજાતું નથી શું કરું ને શું ચાલે છે ઘરમાં આ બધું. શું સમજાતું નથી? આ પ્રમોદભાઈ જ ગાંડા થઈ ગયા છે, તમને ખબર છે? હવે એમની બધી પ્રોપર્ટી આજે આવ્યો છે ને એમનો કહે છે કે હું દીકરો છું, એમને આપવા તૈયાર થઈ ગયા છે. બોલો, મને એ જ તો નથી સમજાતું કે ભાઈ આવું કેવી રીતે કરી શકે. અરે અત્યાર સુધી તો ભાઈ અનાથ આશ્રમમાં બધું દાન આપવાનું કહેતા હતા. આપણો એમનો પરિવાર છે તોય અને આપણે એમને જરા કે એમ કહ્યું નથી કે
કે અમારા પણ દીકરાઓ છે ને એમને તમે બધું આપી દો ને આપણને જોતું એ નથી. પણ ભાઈ અચાનક જ પોતાનો વિચાર બદલી નાખ્યો. અને આ છે કોણ? એટલે કહે છે હું કે એ જ કહું છું કે ફ્રોડ નીકળે તો તપાસ કરાવવી જોઈએ કે કોણ છે, ક્યાં રહે છે, ક્યાંથી આવ્યો છે. બસ આ તો કઈ તપાસ કરાવી નહીં અને ઇમોશનલ થઈ ગયા અને કહી દીધું પ્રોપર્ટી તારા નામ પર. હા, અને પાછું કહે છે કે જ્યારે એમના ડિવોર્સ થયા ત્યારે એની માના કઈ પેટમાં હતો એ. અરે તો તું માના પેટમાં હતો તો તને ક્યાંથી બધી ખબર હોય? કહે છે કે મારી માએ કહેલું ને હવે દુનિયામાં નથી રહી તો આપણે કોને પૂછવા જવું? અને હું તો એમ કહું છું કે મારા પેટમાં હતો તો માં એકવાર તો જણાવે કે નહીં બાપને. તો આટલો મોટો ઢાંડા જેવો થઈ ગયો ત્યાં સુધી એની મા લઈને નહીં આવી પોતાના દીકરાને સોંપવા પણ આ માટે? બધી અક્કલ તમારા ભાઈને પડે તો ને. એમને સમજાવો, મોટા ભાઈને કંઈક કહો કે થોડી તપાસ કરે. આમ કઈ આટલું બધું પૈસો ને માલ મિલકત આપી ના દેવાય કોઈને અજાણ્યાને. સાચી વાત છે તારી, તપાસ તો કરવી પડશે. હા, એસી ચાલુ કરો ને. રિમોટ હાથમાં લઈને બેઠા છો એના કરતા. જોરદાર. હા હા, તારી એક્ટિંગ એટલે ભાઈ તું યાર તને ફિલ્મો કેમ નથી મળતી એ મને નથી સમજ પડતી. તું સ્ટ્રગલ શું કામ કરે છે? ભાઈ ગજબની એક્ટિંગ. બધા માની ગયા છે કે તું છે ને મોટા પપ્પાનો જ દીકરો છે. તો પછી એકવાર કામ હાથમાં લઉં ને પછી પાર જ પાડું ત્યાં સુધી મને શાંતિ ના મળે. હા બસ હવે આ કામ એક વખત શાંતિથી પતી જાય ને એટલે જો તું પણ ખુશ અને અમે પણ ખુશ. પણ સાચેમાં હા, તમારી એક્ટિંગ ની તો વાત જ ના થાય. હા, મને તો ખબર હતી એટલે. બાકી ના ખબર હોત ને તો હું પણ સાચું જ માની જાત. પેલા પ્લાન તો એવો જ હતો કે તને પણ નથી કેવું, પણ પછી હવે મને દયા આવી ગઈ. આમ પણ એક્ટિંગ ફિલ્ડમાં છે ને મારે આગળ વધવું. ત્યાં તો સરખી રીતે આગળ ના વધી શક્યો. જેટલા જોતા હતા એટલા પૈસા ના મળી શક્યા. પણ જ્યારથી આ બધું શરૂ કર્યું છે ને ત્યારથી પૈસા જ પૈસા છે. ગાંડા એકવાર આ કામ તો કરી આપ. તું ફિલ્મો નહીં કરે પછી તું કહીશ કે આવું કોઈ કામ હોય ને તો આપો. એટલે એક અઠવાડિયું 10 દિવસ કામ કરવાનું અને લાઈફ સેટ થઈ જાય એટલા પૈસા આપીશ. તું ખાલી એકવાર છે ને આ મોટા પપ્પા પાસે બધા મિલકતના કાગળિયા પર છે ને સહી કરાવી દે. ઉપાધિ ના કરો. હવે ખાલી તમે જોતા જાઓ. એને લાગવા જ લાગશે કે આ મારું જ લોહી છે. જો એના દિલ સુધી રસ્તો ના કરી લઉં ને તો મારું નામે અભય નહીં. મને તારી ઉપર ભરોસો છે. આપણને છે ને આજ જોઈએ છે અને તમે છે ને થોડું જલ્દી આ કામ પતાવજો. પછી મારે શોપિંગ કરવાની છે, બહાર ફરવા જવાનું છે. હા ભાઈ અમે છે ને અમારી ટ્રીપ પેન્ડિંગ રાખી છે. ફોરેન ફરવા જવાનું છે. એક વખત આ બધું પતી જાય ને એટલે રોકડા કરી અને પેલા તો છે ને 1 મહિનો તો ફોરેન ટ્રીપ પર જવાનું છે. તો પેન્ડિંગ શું કામ રાખી છે? તૈયારી શરૂ કરી દો. અરે એ તો કરવાની જ છે ને. આપણે કાલ શોપિંગમાં નથી જવાનું? જવાનું જ છે ને. હા જવું જ પડશે. હવે આવવાનું જ છે. હવે આની એક્ટિંગ પર મને ભરોસો છે. અરે ભાઈ હવે તો મોટા પપ્પાની બધી મિલકત આપણી છે. પ્રેમથી નો આપે તો આ રીતે જ સહી. હવે છે ને તમે ગીત ગાવાનું શરૂ કરો. દેને વાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડ કે કેતે કેતે કિતના કેતે કેતે કિતના દેખતા ના કિતના. સુધીર, મારા બધાની વચ્ચે આ વાત કરવાની છે. તો ઘરના બધા સભ્યોને બોલાવો. ઘરના સભ્યોને? હા ભાઈ, તમારે જે વાત કરવી તો તમે કહો એટલે. સરિતા, રાજેશ બેટા, બહુ બેટા જરા બહાર આવજો. મોટા પપ્પા કઈ વાત કરવા માંગે છે. બસ બોલો બોલો. હા બેટા બેસ. હા કામ. તું પણ આવી ગયો ભાઈ. હાલે હું પપ્પાનો દીકરો ને. હા આ મારો દીકરો છે. હા
અભય, આ મારી મિલકતના પેપર છે. હા ભાઈ. એ બધા પેપર મેં નામ તમે- ટ્રાન્સફર કરી દીધા છે. તમે તમારા દીકરાના એટલે સાબિત તો નથી જ, પણ હવે તમે માની જ લીધો છે દીકરો, તો એના નામે કરો. હા પણ માની લીધું છે તો આપણને શું તકલીફ છે? હવે એમની મિલકત છે, એમનો દીકરો છે, એમને જે નિર્ણય લીધો હશે યોગ્ય જ હશે. હા અને માનવા ના માનવા જેવું થાય, દીકરો તો દીકરો જ કહેવાય ને. સાચી વાત છે તમારા બધાની. હવે બેટા, મારે કઈ બોલવાનું છે? ના ના બાપુજી, તમે જે કરો એ બરાબર જ હોય ને. તમ તારે પાડી જે નાખો, કરતા હોય એ કરી. જો ભાઈ, મોટા ભાઈ તમારી મિલકત છે, આમાં મારે કે સરિતાએ પણ કઈ બોલવાનું ના આવે, આ લોકો કોઈ બોલી નહીં શકે. પણ હવે ખરી વાત છે. તો હવે તમે લોકો સાંભળો, મારી તમામ મિલકત, મારું મકાન, ફાર્મ, જે કઈ બેંક બેલેન્સ છે, એ બધી મિલકતને મેં ટ્રાન્સફર નામ કરી દીધી છે. અને બધી મિલકત હું અનાથ આશ્રમમાં આપી રહ્યો છું. શું? હા, અનાથ આશ્રમમાં? અનાથ આશ્રમમાં અને વૃદ્ધાશ્રમમાં. શું બોલો છો? બાપુજી, તમારો દીકરો બેઠો રહેશે ને અનાથ આશ્રમમાં? હા તો ભાઈ તમે પહેલા પણ આ જ નિર્ણય લીધો હતો ને, અમે તમારા નિર્ણયને સ્વીકાર્યો હતો, આવકાર્યો હતો. હવે અચાનક તમે દીકરો છે ને તમે દાનનું કામ કેવું છે? આ મારો દીકરો છે અને આ તારો દીકરો, હા, એટલે કે મારો ભત્રીજો થાય, અને આ ભત્રીજાની વહુ. મેં બધી જ વાત સાંભળી લીધી છે તમારી. કઈ વાત નહીં. એ જ કે તમારા બધાનો આમાં મિલીભગતનો પ્લાન હતો. આ અભય મારો દીકરો નથી. શું? આ લોકોની વાત બધી સાંભળી લીધી, મને બધી ખબર પડી ગઈ છે. અભયને મારો દીકરો બનાવીને અહીંયા લઈ આવનાર બીજું કોઈ નહીં, આ તારો દીકરો અને વહુ ને બધાનો પ્લાન હતો. શું વાત કરો છો ભાઈ તમે? તો પૂછી લે તારા છોકરાને. રાજેશ, અરે બહુ બેટા, કવિતા, આ શું સાંભળી રહ્યા છીએ અમે? આ શું છે? અરે આપણને શું કમી છે? શું કામ? અરે મારી પણ મિલકત છે, આટલું બધું છે. બહુ બેટા, તમને કમી શાની છે કે તમારે આવા બધા પ્રપંચ કરવા પડે છે? કરવું જ પડે, કારણ કે આખી જિંદગી અમે મોટા બાપુજીની સેવા કરી. ખાલી એમ જ શું મફતમાં સેવા કરીએ અરે પણ અમને કઈ ન મળે. તું શાંત થઈ જા, હું વાત કરું છું. બેટા, તે સામે ચાલીને મારી પાસેથી માંગી લીધું હોત ને, તો હું બધું તમને લોકોને આપી દેત. કોશિશ કરી હતી મેં, તમને કહ્યું હતું કે તમે દાન ન કરો, તમે ન માન્યા, એટલે મારે આ બધું કરવું પણ એના માટે થઈને આવું કપટ કે કોઈ નકલી છોકરો ઊભો કરવાનો. અને ક્યાં સુધી કે મેં મારી પત્નીને ડિવોર્સ આપ્યા ત્યારે પ્રેગ્નન્ટ હતી, એનો આ દીકરો છે, ફરજી સર્ટિફિકેટ બનાવ્યું, પર હોસ્પિટલનું કાર્ડ લઈને આવ્યો, એમાં નામ બતાવે છે કે હું તમારો દીકરો છું. મારી માએ મરતી વખતે મને ખુલાસો કર્યો છે કે જા તારા બાપની મિલકત લઈ આવ. એટલો બધો મને મૂર્ખ બનાવો છો તમે, હે? અરે છોકરા, ઉભો થા, ઉભો થા. કોણ છે તું? તું આની સાથે કઈ રીતે મળેલો હતો મને બતાવ. જો હવે જે થયું છે એ બધું હામું જ છે. નહીં, શું સામું છે? ખુલાસો કર. જો અંકલ, હું એક એક્ટર છું ને આ એક્ટિંગ કરવાના મને આ શેઠ 5 લાખ રૂપિયા આપવાના હતા. હવે જો આ બધું 5 લાખ રૂપિયા? ચાલો નીકળ, બહાર નીકળ. હવે જો નીકળી જા. મેં મારી કલાકારી તો હારી કરી ને, એમની ભૂલ હતી કે એ પકડાઈ ગયા. ચાલો નીકળી જાય ને તો બીજો લાફો મારી. જેલમાં તારે કલાકારી કરવી પડશે, નીકળાય કે જો બસ 5 નહીં તો 2.5 તો રાખો. જેલમાં જઈને acting કરશે જ કરે છે. તો બેશરમ માણસ છે આ. 1 લાખ. બસ. કવિતા, રાજેશ, આ શું હતું? અમારા સંસ્કારોમાં કઈ કમી રહી ગઈ હતી? અને શું કમી છે આ ઘરમાં? શું નથી તમારા પપ્પા પાસે? તો તમારે આ કરવું પડ્યું. એ તો એમને પૂછો ને, અમારા પ્રેમમાં શું કમી રહી ગઈ હતી, અમારી સેવામાં શું કમી હતી કે બધું દાન કરવા ઉપડ્યા? એટલે સેવા કરે તો મેવા મળવા જોઈએ. હા વળી, અત્યારે કોણ આમ નામ સેવા કરે મમ્મી? આ એકનો એક દીકરો છે, 2 ભાઈઓ વચ્ચે. બસ. તો એને નામે ના કરી દેવી બધી મિલકત? મારી વાત સાંભળ ભાઈ, મારે આ ઘરમાં રહી કોઈ પાસે સેવા નથી કરાવી. ભાઈ અરે બસ, લોકો છીએ જ. હું અહીંયા રહેવા નથી માંગતો. મોટા ભાઈ, તમે આવું ના બોલશો. મેં મારી મિલકત આશ્રમમાં દાન કરી દીધી છે અને હું કોઈ આશ્રમમાં પડ્યો રહીશ. ભાઈ અમે લોકો છીએ ત્યાં સુધી તમારે નહીં. મોટા બસ ભાઈ, હજી અમે જીવીએ છીએ. અને આ તો છોકરાઓ છે, નાદાની કરી બેઠા, પણ એમની સજા તમે અમને ના આપશો. બસ ભાઈ, હું વધારે સમય નહીં રહી શકું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોટા ભાઈ, શું કર્યું તમે લોકોએ?
સુધીર, આ બધું જોઈને તો એવું લાગે છે કે આપણે પણ આપણો વિચાર કરી લેવો પડશે. હા સરિતા, સાચી વાત છે તારી. શું કરો છો તમે? અરે ભાભી, હું તો મતલબ મસ્તી કરતો હતો. તમે ડરી ગયા? આવી મસ્તી હોય? હા, કેમ, શું થયું? જુઓ, તમે પહેલા પણ આવું બધું કર્યું છે અને હવે હું તમને કહી દઉં છું, હું ભાભી છું તમારી, તમે દિયર છો મારા, અને આવી રીતે મસ્તી ન કરાય. તો કોની સાથે મસ્તી કરું બોલો? મારા ભાઈ સાથે મસ્તી કરું? તમારે જેની સાથે મસ્તી કરવી હોય કરો, મારી સાથે મસ્તી નહીં કરવાની. અને મસ્તીની એક હદ હોય. અરે ભાભી, તમે મારા ફ્રેન્ડ જેવા છો એટલે મેં મસ્તી કરી તમારી સાથે. તમને ખોટું પાછું બહુ લાગી જાય. તમારે કોઈ પણ મસ્તી કરવાની હોય તો દૂરથી કરવાની, મને ટચ નહીં કરવાનું. કેમ, શું થઈ જાય? તમે આમ અબડાઈ જશો? જુઓ, બહુ થઈ ગયું તમારું. હું તમને અત્યારે શાંતિથી કહું છું, પણ જો મને ગુસ્સો આવી ગયો ને તો હું ઘરમાં બધાને કહી દઈશ. શું કહેશો? કે તમારી કેવી હરકતો છે. કેવી હરકતો છે? મેં એવું શું કર્યું? અને હું તો તમને એવું કહેવા આવ્યો હતો કે જો આજે કેવું મેચિંગ થઈ ગયું છે અને એક મસ્ત નવું પરફ્યુમ લીધું છે, તો તમને એ કહેવા આવ્યો હતો કે કેવું લાગે છે એની ફ્રેગ્રન્સ. તમે મને પરફ્યુમ આપી શકો છો, હું તમને કહી દે. એ પરફ્યુમ એમ સૂંઘવામાં ને આમ કોઈ લગાડ્યું એ મેં સૂંઘવામાં. તમને એકવાર કીધું ને, આ બધી વસ્તુઓને મસ્તી મજાકમાં નહીં લઈ જવાની. અરે ભાભી, બસ શાંતિ રાખો. અને તમારી સાથે મસ્તી નહીં કરું તો કોની સાથે કરું? તમને કીધું ને એકવાર, મારાથી આમ નજીક આવવાની કોશિશ નહીં કરવાની. મને પૂરેપૂરો હક છે મસ્તી કરવાનો, છે ને? મેં તમને કીધું ને, દૂર રહો મારાથી, જાઓ અહીંયાથી. હા, શું છે આ બધું? કીધું ને એકવાર દૂર રહો મારાથી. કેમ નથી સમજાતું તમને? કારણ કે તમે મને બહુ ગમો છો. હા, ક્યારે કીધું નથી પણ હવે કહું છું. જુઓ, તમે તમે મારી વાત સાંભળો. બહુ ગમે છે તું મને, અને મારે તો પહેલેથી જ તારી સાથે લગ્ન કરવા હતા. અને મારા જ નસીબ ફૂટેલા છે કે તે મારા ભાઈને સિલેક્ટ કરી લીધો. દૂર રહો મારાથી. લગ્ન કરવા છે ને, અને આ ઘરમાં મારે પરાણે તમને ભાભી બોલવા પડે છે. બાકી મારે તો તને મારી પત્ની બનાવીને લઈ આવી હતી. કેવી વાત કરો છો તમે? સાવ શરમ વગરના થઈ ગયા છો. અને પહેલાની જે વાત હતી એ, પણ અત્યારે તમે અહીંયાથી જાઓ અને મારી નજીક આવવાની કોશિશ નહીં કરતા, નહીં તો હું ઘરમાં બધાને કહી દઈશ. તમે ધમકાવશો અને હું ડરી જઈશ એમ? તમારાથી જે થાય એ કરી લો, અને તમે જોજો, તમે જે પણ કરશો ને એનું પાછું ઊંધું જ પડશે. કારણ કે હું એવું કંઈક કરીશ કે તમારો કોઈ વિશ્વાસ નહીં કરે. સમજ્યા ભાગી? ચાલો, હવે મારે આગળનું પ્લાનિંગ કરવું પડશે. હા બોલ ને ભાઈ. ના 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 ના, હમણાં કંઈ બહારગામ જવાય એવું છે નહીં, કારણ કે નવરાય જ નથી. આમ તને તો ખબર છે, આજે ધંધા લઈને બેઠા છીએ, તો એમ કંઈ થોડા જલ્દીથી નીકળી જવાય. કંઈ વાંધો નહીં, આવતા મહિને 2 દિવસનો ગેપ કાઢીશું ને ફરવા જઈશું. બસ સારું, ચાલ, વાંધો નહીં. હા, કોની હારે સવારમાં ચોટી જાવ છો વાતમાં? આ મારો મિત્ર છે,
એ લોકો કહે છે કે આબુ અંબાજી જવું છે, આવું છે. હા, આપણે તો આબુ અંબાજી ફલાણે ને ઢીકડે જવું જ છે. ઘરની બાયુને ક્યાંય લઈને જ જાવી. અરે મેં ના જ પાડી છે. મેં એને કીધું અત્યારે સમય નથી, આવતા મહિને 1-2 દિવસની રજા પાડીશ ને ત્યારે સાથે જઈશું. એવું તો તું સાંભળતી હતી, એવું તો બોલ્યો છું હું. ધીમે બોલો, મને સંભળાય. હું કઈ ત્રીજા માળે નથી. તારી કરતા મારો ધીમો અવાજ છે. સાંભળો મારી વાત. હા. હા, ઘરમાં માથાકૂટ થાય છે એ તમને સંભળાય છે? હા, એ અવાજ તો આવતો હતો, પણ હું એ જ પૂછવાનો હતો કે તું આવે તો પૂછું શું માથાકૂટ છે. અરે, આ કવિતા બહુ રસોડામાં કામ કરતા હતા અને આપણા દીકરા રાજે જઈને કંઈક મસ્તી કરી હશે અને કવિતા બહુને નહીં ગમ્યું હોય, એના કારણે એણે રાડારાડ ચાલુ કરી છે ઘરમાં. તો પણ રાજને બુદ્ધિ હોવી જોઈએ ને. માની લીધું કે એના ભાભી થાય છે તો એને ન ગમતું હોય એ વસ્તુ એને શું કામ કરવી જોઈએ? અને રાજમાં બુદ્ધિ છે કે નહીં, પણ તમારામાં તો છે કે નહીં? કેમ? અરે, રાજ નાનો છે અને ઘરમાં ભાભી સાથે મસ્તી નહીં કરે તો કોની સાથે મસ્તી કરશે? કરાય, મસ્તી કરાય, દિયર ભોજાઈ વચ્ચે મસ્તી થાય, પણ એની છે ને લિમિટ હોય. તમે જોવા ગયા હતા કે લિમિટમાં મસ્તી કરી છે કે પણ તે નથી શું કરી? કીધું કે કવિતા વહુ એની સાથે ઝઘડો કરવા મળી. માણસ ઝઘડો ક્યારે કરે? સ્વભાવના કારણે કરે હો. હા, તો પછી હવે શું છે? શું પછી એને શું કીધું કવિતા? એને રાજ મેળ્યો તને? ના, રાજ નથી મળે, પણ એ બંને વચ્ચે જે પણ કઈ માથાકૂટ થઈ ને એ બધું હું જોતી હતી. એટલે આ કવિતા બહુનું વધારે પડતું થતું જાય છે. અને આમ પણ દિયર તો દીકરા જેવો કહેવાય, અને દીકરો પોતાની ભાભી સાથે મસ્તી ન કરે તો કોની સાથે કરવા જાય? અને આમ પણ આપણે ભાભીને માં સમાન ગણતા હોય, એના મનમાં કઈ એવું ન હોય. હા, તો કવિતા બહુના મનમાં ભર્યો હશે એવો કચરો, તે મારા દીકરાને એવું જેમ ફાવે એમ બોલવા માંડી. હા, એક વખત તો મેં જાતું કર્યું છે, જો બીજી વખત બોલશે ને મારા દીકરાને કઈ તો મારે ભેગું નહીં થાય. તું છે ને થોડીક શાંતિ રાખજે. આ ઘરની અંદર છે ને, આ ઘરની વાત ઘરની બહાર જશે ને તો આમાં મારી આબરૂ જશે. એટલે છે ને દેકારો કરીને કોઈ વધારે પડતું કઈ તું કરતી નહીં. સમજાવજે શાંતિથી. એવું હોય તો હું રાજને સમજાય કે ભાઈ શું છે શું નહીં. સાચી હકીકત તો જાણવી પડશે કે નહીં? એટલે તમને તમારા દીકરા ઉપર વિશ્વાસ નથી એમ જ ને? અરે, તમારી હારે તો લમણા લેવા ને ઈ જ ખોટા છે. ચોખવટ વાળી વાત કરું છું કે ભાભી માં સમાન કહેવાય, દિયર દીકરા જેવો હોય, અને તમને તમારા દીકરા ઉપર જ વિશ્વાસ ન હોય તો તમારી હારે વાત કરવી જ ખોટી છે. છોડો ને. અને તમે મને એમ કહેશો તું સમજાવજે, તું સમજાવજે. તમે હું ધોયેલ મુડા જે બેહવાના છો. અરે પણ તું થોડીક ધીમી પડ ને. આ તારો અવાજ છે ને આજુબાજુ જશે ને તો નક્કી ખબર પડશે કે ઘરમાં કઈ ગો થઈ છે. એટલે શાંતિથી પતાવો. તમારી જેવા મીંડા માણાનો અવાજ તો જિંદગીમાં બહાર નથી જવાનો. ધીમું બોલ ને, ધીમું બોલ. કીધું નહીં, સાંભળી લેજો. મારા દીકરાને કોઈ કઈ કહે ને હું નહીં સાંભળી લઉં. પછી વો હોય તોય ભલે અને તમે હોય તોય ભલે, અને પાડોશી હોય ને તોય ભલે. મારે કઈ વધારાનો નથી, દેવનો દીધેલો છે. આને તો વાત કરવી જ નકામી છે આની હારે. ભાભીની છેડતી કરતા તો કરાઈ ગઈ, પણ હવે થોડી બીક લાગે છે. એને કદાચ ભાઈને વાત કરી દીધી તો મુસીબતમાં આવી જઈશ. સારું, એટલે જ મેં ભાઈને બોલાવી લીધો છે. હું જ થલા બધી વાત કરી દઉં એટલે બાજી મારા હાથમાં જ આવી જાય. ક્યાં રહી ગયો યાર? ભાઈ બહુ મોડું થઈ ગયું યાર. પણ શું પ્રોબ્લેમ શું થઈ છે? તે મને ઓફિસે હતો ત્યાં અર્જન્ટ ફોન કરીને અહીંયા શું કામ બોલાવ્યો? હા, જો વાત જ એવી છે ભાઈ. વાત કેવી રીતે કહું, એક તો સમજ નથી પડતી. શું ભાઈ, તું મૂંઝાઈશ નહીં. હું છું ને તારી સાથે. કઈ તારી ઓફિસમાં કઈ લફડું થયું? ના ના, ઓફિસની કોઈ વાત નથી. તો પછી કોઈ મિત્ર સાથે? ના ના ના, માથાકૂટ જેવું થયું હોય તો કહી શકે મને. ના, એવી કોઈ વાત નથી. વાત એકચ્યુઅલી ઘરની છે. ઘરની વાત છે? અને ઘરની વાત કહેવા માટે તે મને અહીંયા બોલાવ્યો? હા, ઘરમાં એ વાત થાય એમ નથી ને ભાઈ. એટલે જો શું વાત છે? મમ્મી પપ્પાએ કઈ કહ્યું? ના ના ના, હું કહું છું. રિલેક્સ થા ને શાંતિથી. તું જે કહેવા માંગે છે કે મને, તું મૂંઝા નહીં આટલો બધો. હા, જો ભાઈ, એકચ્યુઅલી ભાભી છે ને. શું થયું તારા ભાભીને? ભાભીને ખબર નહીં શું થઈ ગયું છે. એ આજે વાત એમ બની કે મારે કંઈક કામ હતું એટલે હું રૂમમાં ગયો ત્યારે ખબર નહીં ભાભીને શું થઈ ગયું કે
ભાભીએ મને હક કરી લીધી. શું? હા શું વાત કરે છે રાત તું આ? હા, તમને માનવામાં નહીં આવે પણ આવું જ થયું છે. એટલે તો મને ક્યારનું એમ થતું હતું કે વાત કરું કેવી રીતે. શું કેવી રીતે કરવું હવે? આવું થોડી બને કઈ. તો તમને અર્જન્ટમાં શું કામ બોલાવું? એ વાત પણ છે. અને જો એવું થયું કે ખાલી હક કરી એ તો નહીં પણ પછી મને એવું કહેવા લાગ્યા કે તું મને બહુ ગમે છે. મને તો મતલબ તમે જ પહેલેથી બહુ ગમતા હતા અને મતલબ લગ્ન જ્યારે માગું નાખવા ગયા ત્યારે મેં તો તમને જોઈને જ મારું દિલ તમને દઈ દીધું હતું, પણ તમારા ભાઈએ પસંદ કરી લીધી. બાકી હું તો તમને જ પરણવાની હતી ને. બસ રાજ, આનાથી આગળ હવે હું કંઈ નહીં સાંભળી શકું. અને આમ પણ કવિતા આવું કરી શકે? આ વાત મારા મગજમાં બંધ બેસતી નથી. વાત મારા પણ મગજમાં નથી બંધ બેસતી કે આવું કેવી રીતે કરી શકે. અરે પણ એવું કંઈ હોય તો ક્યારેક મારી નજરમાં તો ચડ્યું હોય ને કંઈ. ભાઈ મને શું ખબર. હું તમને ભાઈ એટલી વસ્તુ કહું છું કે ભાભી કંઈ બરાબર નથી લાગતા મને. કંઈક તો ગડબડ છે. બાકી મારી સાથે મને આ તમને કહેવામાં જેટલી અચકાટ થાય છે ને, જ્યારે એ મોમેન્ટ બની ત્યારે આમ પગ રેલા આવી ગયા હતા મને તો, કે હું જેમ તેમ કરીને હું રૂમમાંથી બહાર નીકળ્યો છું અને આ વાત કહેવાની તમને હિંમત ભેગી કરી છે. હા ચૂપ, રિલેક્સ. જો તું કહે છે એ વાત સાચી હશે ને તો નક્કી મારે આ કવિતાના વિરુદ્ધ કંઈક તો એક્શન લેવી જ પડશે. જો મારી રીતે તપાસ કરું છું. હા, કંઈ એવું મને લાગશે એટલે આપણે બંને ભાઈઓ મળીને પાછી ચર્ચા કરીશું. હા, બસ મારે એટલું જ એટલે કેવું હતું એટલે તમને બહાર બોલાવ્યા. ટેન્શન નહીં લઈને, હું છું ને તારી સાથે. હા હું છું. સોરી પણ મારે વાત છુપાવી નહોતી, નહીં તો ખબર નહીં ક્યાં જઈને આગળ વધે અને ક્યાં પૂરી થતી. ઇટ્સ ઓકે બ્રો, જઈએ આપણે. ચાલ મારી સાથે, નકર અહીંયા ઊભો ઊભો વિચાર જ કર્યા કરીશ. ચાલ. બસ સાંભળો ને, બેસો ને, મારે થોડીક વાત કરવી છે. જો મારે કંઈક મારે પણ તારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી, પણ તને જોઈને એમ થયું કે અત્યારે વાત ના કરું ને તો સારું. જો તમારે જે વાત કરવું એ પછી કરજો, કારણ કે મારી વાત વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને કદાચ તમને સારું નહીં લાગે આવું બધું સાંભળતા, પણ મારે કહેવું તો પડશે જ. બોલો, શું કેવું છે તમારે? આકાશ, આ રાજભાઈ છે ને, એમના વિશે મારે થોડીક વાત કરવી છે. જો તમે તમારે મન મક્કમ કરીને સાંભળવું પડશે. બોલ, શું વાત કરવાની છે તું? આકાશ, આ ઘણા દિવસોથી મારે આ વાત કરવી હતી, પણ નહોતું સમજાતું કે કેવી રીતે શરૂઆત કરું. પણ હવે તો વાત કરવી જરૂરી જ છે, એટલે તમને કહું છું. આ રાજભાઈ છે ને, એમની નજર ખરાબ છે મારી ઉપર. મારી સાથે ખોટી મસ્તી કરવાની, હદ પાર કરવાની અને છેડતી કરવાની, આવું બધું ચાલ્યા કરે છે. પણ આજે તો કંઈક વધારે જ થઈ ગયું. આજે હક કરી હશે તને, અને તને એમ પણ કહ્યું હશે કે તારી સાથે લગ્ન કરવા માંગે છે. સાચી વાત ને? હા, તમને કેવી રીતે ખબર પડી? વાહ કવિતા, વાહ, ખરેખર ગ્રેટ. આટલું સરસ મજાનું નાટક તું કરી શકે છે, મને આજે સમજાણું અને જોઈ પણ લીધું મેં. અરે તમે કેવી વાત કરો છો? નાટક? જુઓ આકાશ, હું જે પણ કહી રહી છું એ સાચું છે. અને તમને કેવી રીતે ખબર પડી આ બધી? તદ્દન ખોટી વાત છે, કારણ કે મારા ભાઈ રાજે
મને પહેલેથી જ બધી વાત કરી દીધી છે કે તારા મનની અંદર કઈ રમત ચાલતી હતી. તને હું ગમતો જ નહોતો તો મારી સાથે લગ્ન કરવાની જરૂર નહોતી. અને ઉપરથી મારા ભાઈને તું ફસાવી રહી છે. મારા ભાઈની પાસે જઈને આ બધી વાત તે કરી હતી અને છતાંય તું મારી સામે આવું નાટક કરે છે કે જેથી કરીને તું સારી સાબિત થઈ શકે. ખરું કહેવાય? કેવી વાત કરી રહ્યા છો તમે? તમે ગાંડા થઈ ગયા છો. અરે મારે લગ્ન કરવા જ ન હોત તો મેં શું કામ હા પાડી હોત? જો તમને પણ ખબર છે, હા, મારા મમ્મી પપ્પા, તમારા મમ્મી પપ્પાને તમારી મરજીથી જ આપણા લગ્ન થયા છે, તો પછી હું શું કામ ખોટું બોલું? છતાંય અમુક મનની ઈચ્છાઓ હોય કે જે ક્યારેય પણ મારાથી પૂરી ના થઈ શકી હોય. બસ હવે બહુ વધારે બોલી રહ્યા છો હું તમે. પણ તને એ જ કહેવા માંગુ છું કે બહુ વધારે પડતું થઈ રહ્યું છે. મારા ઘરમાં રહીને મારા જ ભાઈને આવી રીતના ફસાવે છે તું. હે, તને શું લાગે છે કે હું મારા ભાઈને જઈને કઈ કહીશ, એને કહી દઈશ કે તું ઘરની બહાર નીકળ એમ? આકાશ, હું તમને કેવી રીતે સમજાવું? જુઓ, આ તમારો ભાઈ છે ને, એ ખોટો છે, હું નથી. હું સાચું કહી રહી છું. અરે કોઈ પણ સ્ત્રીને આ બધું ગમે કે હું આવીને તમારી સાથે આવી બધી વાત કરું ખોટે ખોટી કે તમારો ભાઈ મારી છેડતી કરે છે? અરે આ સાચું છે એટલે જ હું કહી રહી છું ને. કોઈ પણ સ્ત્રીની વાત અલગ હતી. જ્યારે વાત તારી આવે ને ત્યારે તો હું કોઈ પણ પ્રકારની ગેરંટી લઈ જ ના શકું. મને નહોતી ખબર કે તું આવી નીચ કક્ષાની હરકત કરીશ મારા ઘરમાં, મારા ભાઈને બદનામ કરીશ અને ઉપરથી મારી નજર સામે સારું થવાનો નાટક કરીને આ ઘરમાં રહેવા માટેના પ્રયત્નો કરીશ. પણ હું તને રાખવાનો નથી. ફોન કરીશ હું આજે જ તારા પપ્પાને, તારા ભાઈને, અને ફોન કરીને જણાવી દઈશ કે મારી દીકરીને વહેલી તકે આ ઘરમાંથી લઈ જાવ ને તો સારું. કેવી વાત કરી રહ્યા છો આકાશ તમે? એ જ કહું છું કે જે તને સંભળાઈ રહ્યું છે. જે વાત મારે તને પહેલા કરવી જોઈતી હતી પણ આ સત્ય મારી આંખ સામે આવતું નહોતું ને. આજે આવ્યું, મારા ભાઈના કારણે જ આવ્યું છે. વિચારો તો મને આજે નહોતો કહેવાનો. તારી ઇજ્જતના માટે થઈને એ કેવી રીતના એને મને વાત કરી છે ને માત્ર હું જ જાણું છું. હા, રડતો તો વિચારો કે મારી ભાભીની ઇજ્જત જાય, હું તમને આવું કહું તો એમનું શું થશે. એણે તારો વિચાર કરીને કદાચ મને હજી અધૂરી જ વાત કરી હશે. અને તું અહીંયા ગમે તે મનમાં આવે બકીશ અને હું ચલાવી લઈશ એમ? આકાશ, હું સાચું કહી રહી છું. હું ખોટું નથી બોલતી. અરે હું શું કામ ખોટું બોલું? આટલું તો વિચારો. તમને નથી સાંભળવું મારે તારું કઈ સાચું નથી સાંભળવું. મમ્મી પપ્પા છે ને ઘરે નથી, નકર તો આ વાતનો આજે ને આજે જ ફેસલો કરી નાખ્યો. કાલે મમ્મી અને પપ્પા આવે ને બહાર ગામથી એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. નથી રહેવું મારે તારી જેવી છોકરીની સાથે. બહુ થયું હવે. અરે શું કરી રહ્યા છો? શું કરી રહ્યા છો? તમને શરમ નથી આવતી? છોડો મને. શરમ ક્યાંથી આવે? આજ બધું તો કરવું તું મારે. જુઓ, હું મમ્મી પપ્પાને કહી દઈશ. મમ્મી પપ્પા કોઈ નથી ઘરમાં. ઘરમાં કોઈ જ નથી એટલે જ તો આવ્યો છું તારી પાસે. જો અગર હું ચા કરીએ મારી સાથે આવી જા. દૂર રહો મારાથી. કીધું ને એકવાર તમને, દૂર રહો. જુઓ તમે આ બધું બહુ ખોટું કરી રહ્યા છો. તમે તમારા ભાઈને પણ આટલું બધું ખોટું કીધું ને મારા માટે કે હું તમને ફસાવવા માંગુ છું, કે હું તમને પ્રેમ કરું છું. પ્રેમ તો હું તમને કરું છું ને. પ્રેમ કરું છું ને તને. અને પ્રેમમાં તો આ બધું હોય ને, સમજાય છે? પણ હું તમને પ્રેમ નથી કરતી. કેટલી વાર કહી દીધું છે. અને પ્રેમ નો કહેવાય. કેરેક્ટરલેસ માણસ છો તમે. હા, તો એવું જ રાખો. કીધું ને એકવાર દૂર રહો. જો વધારે કંઈક કર્યું ને તો હું મમ્મી પપ્પા છોડો, પોલીસમાં કમ્પ્લેન કરીશ તમારી. પોલીસમાં કમ્પ્લેન કરશો? ઘરની આબરૂ
આબરૂ ઉછાળશો? હા કઈ નહીં કરી શકો તમે. મેં આ ઘરમાં બધાને તમારી વિરુદ્ધ લઈ લીધા છે, ખબર પડે છે? અને હવે હવે તું મારી નહીં થાય તો તને આ ઘરમાં પણ નહીં રહેવાતો. બધાને એવા ચડાવીશ કે બધા તને ધક્કા મારીને ઘરમાંથી બહાર પાડી મૂકશે. દૂર રે મારાથી, કીધું ને એકવાર. જો હું તમારી આગળ હાથ જોડું છું, મને પ્લીઝ આવી રીતે બદનામ નહીં કરો. કેમ નથી સમજતા તમે? તમારા ભાઈની પત્ની છું, તમારી ભાભી છું. અરે તમે જો પ્લીઝ મને માફ કરી દો. બસ મને છોડી દો. છોડી દો ને, છોડી જ દઈશ ને, છોડી જ દઈશ. પણ એકવાર હું મારું કામ તો કરી લઉં, પછી આ ઘરમાંથી જ તને બહાર કાઢી મૂકીશ. કારણ કે તું મારી નથી થઈને તો હવે તને કોઈ નહીં થવા દઉં. તું જોઈ લેજે, ઠીક છે? બોલ, આખરી ઈચ્છા શું છે તારી? પૂરી કરી દઉં ને? દૂર રહો મારાથી, કીધું ને એકવાર. નહીં તમને કીધું ને. છોડો મને. ભાભી, હવે ઉલટા દિવસો ગણી લો. વધારે દિવસ રહેવાના નથી તમે આગળ. હા, કઈ વાંધો નહીં, જઈ શકે છે તું. હા, પણ તારે આ ઘરમાં રહેવું જ નથી તો પછી નવા નાટક તો તારે જોશ જ કરવા માટે. હા, મારા દીકરા રાજને બદનામ કરવાનો, એની સિવાય બીજો તો કઈ ધંધો છે નહીં તારી પાસે. અત્યારે તો હું એમ પણ કઈ નહીં બોલી શકું. આ બેગ લઈને ચિંતા લાગે છે કે શું? ક્યાંક નહીં, એના બાપના ઘરે જાય છે. સારી જ વાત છે. એમ પણ અહીંયા ને મારી ઇજ્જત બગાડવાની કોશિશ કર્યા કરે છે. ખબર નહીં શું થઈ ગયું છે, એના કરતા તો ઘરેથી નીકળી જાય જ સારું. સારું, તમે લોકોને એમ પણ મારી ઉપર વિશ્વાસ નથી ને, તો જેવી તમારી ઈચ્છા. અને તમારા બધા પાસેથી તો હું આશા પણ શું રાખી શકું? મારા પતિને જ જો મારા ઉપર વિશ્વાસ નથી તો તમે લોકો ક્યાંથી મારી ઉપર વિશ્વાસ કરવાનો? એના કરતા સારું છે કે હું આ ઘરથી જ નીકળી જાઉં. જાઓ, વહેલી તકે જાઓ. કારણ કે આવા શરીફ ઘરમાં ચરિત્રહીન ભાભી કોઈને નથી જોઈતી. એકદમ સાચી વાત કરી. હા, હાના જેવી છોકરી આ ઘરમાં રહીને કરનત બગાડશે. બિચારા મારા ભાઈ ઉપર નજર ખરાબ કરી, એને આટલો હેરાન કર્યો, અને હવે તું એમ કહે છે કે તું આ ઘર છોડીને જતી રહીશ તો મને કોઈ ફરક પડશે? એમ ક્યારેય નહીં. અરે જવું હોય ને તો અત્યારે જ નીકળ. થેન્ક યુ ભાઈ કે તે આનો અસલી ચહેરો બધાની સામે લાવ. બાકી તો આ તો આખા ઘરને આમને આમ જ હેરાન કરતી રહે. વિચારો મારો ભાઈ કે જેને આવી રીતના બદનામ કરતી ગયા છે. હા તો જોયું ને ભાભી કેવું કરતા હતા. સાલા હરામખોર. અરે આ શું કરે છે તું? આ શું કરો છો? આકાશ, એ જ કરી રહ્યો છું કે જે મારે પહેલા કરવાની જરૂર હતી. મમ, તને ભાન તો છે ને તું શું કરી રહ્યો છે? બા કાનો છે અને આ તેના ઉપર ઉપાડી રહ્યો છે. અત્યાર સુધી મને ભાન નહોતી મમ, પણ જ્યારે સત્ય સામે આવ્યું ને ત્યારે ખ્યાલ આવ્યો. અરે કેવું છે ભાઈ, છે ને હકીકતમાં તો મારો ભાઈ જ ના કેવો જોઈએ. શું છે તારી પાસે સાબિતી? હા, બતાવું છું ને મમ્મી. લો, આ વિડિયો જોઈ લો એટલે તમને બધો જ અંદાજ આવી જશે કે આ ઘરમાં કોણ શું કરી રહ્યું છે અને કોણ સારું છે, કોણ કોની નજીક જાય છે. જોજો ખાસ. અરે ભાઈ તમે મને
મને ફસાવવાની ટ્રાય કરો છો? ટ્રાય નતો કરતો. એઆઈ વિડિયો બનાવીને એઆઈ છે આ. હા તો આ એઆઈ છે ને. સાલા કેટલું ખોટું બોલીશ તું. આટલી હદ સુધી નીચે પડી ગયો અને છતાંય તે તું કહે છે કે તારો કઈ વાત નથી. હા, મારા ફોનમાં મેં જ વિડિયો લીધેલો છે. મૂકીને ગયો હતો ફોન, કારણ કે મને કવિતાએ જ કહ્યું હતું કે મારા ગયા પછી તું ઘરમાં કેવા કેવા નાટકો કરે છે ને એનો કોઈ પ્રૂફ નથી મારી પાસે. હા તો કવિતાનો આઈડિયા હતો ને એ પ્રમાણે કર્યું ને એટલા માટે એક પ્રૂફ મળ્યું મને. નકર તું તો સાલા આ ઘરને બરબાદ કરીને જ માનત ને. રાજ, આ બધું શું છે? શું કરવા કર્યું તે આવું બધું? અરે એક માને પોતાના દીકરા ઉપર આંધળો ભરોસો હોય છે, પણ તે તો સાબિત કરી દીધું કે બા ખરેખર આંધળી છે. અરે મેં મારી દીકરાની વહુ ઉપર ભરોસો ન કર્યો અને તારી ઉપર ભરોસો કર્યો, અને તે મને આ બદલો આપ્યો. શું કામ કર્યું તે આ બધું? કઈશ જરા. કારણ કે મને ગમતી હતી. જ્યારે આ હું માગું આવ્યું હતું ત્યારે મેં એનો ફોટો જોયો હતો અને મને બહુ ગમી ગઈ હતી ને મને એમ કે અમારા બેના લગ્ન થશે, પણ લગ્ન આની સાથે થઈ ગયા. પણ તો તારે એક વખત વાત તો કરવી જોઈતી હતી ને. અરે શું વાત કરું ત્યાં? ત્યારથી મને અંદરથી એવું થતું હતું કે મોકો મળે ને તો એની સાથે એમ કેવું કરું કે મારો રસ્તો. શું બોલે છે આ? હા, અરે કોઈની જિંદગી બગાડવાનો આપણને કોઈ હક નથી. અરે કોઈ સ્ત્રીની ઇજ્જત નથી કરી શકતો. હા, કાલ સવારે આવું તારી માં સાથે થયું હોત તો? મમ્મી તો સહન નથી થતું નહીં? આપણી માં પણ કોઈની દીકરી કઈ જ નહીં. વાહ બેટા વાહ, મને તો શરમ આવે છે તને મારો દીકરો કહેતા. હા, સંસ્કાર આપ્યા હતા. હા મેં સંસ્કાર આપ્યા હતા ને તું આ એનું ઋણ ચૂકવી રહ્યો છે. બસ બહુ થઈ ગયું. હવે આ ઘરમાં તું નહીં રહીશ. મમ્મી આ શું બોલે? તારા હિસાબે તારે જ્યાં રહેવું હોય ત્યાં રહેજે, પણ આ ઘરમાં તો નહીં જ. કારણ કે તારી જેવા ભૂખ્યા વરુને હું આ ઘરમાં રહેવા દેવા નથી માંગતી. આ સમાજમાં તારા બાપની ઇજ્જત છે ને એ પાણીમાં મેળવી દેવા નથી માંગતી. મમ્મી આવું નહીં બોલ. તું કીધું ને, નીકળી જા મારા ઘરની બહાર, નહીતર કઈક અજુગતું થશે. હું પોલીસને બોલાવીશ ને પોલીસને હવાલે કરી દઈશ. જો આવું બધું નહીં કરું. અરે બસ કર હવે. કેટલી માફી માંગીશ? શેની માફી માંગીશ? તું એવા ગુનાની માફી માંગે છે કે જે કોઈ નરાધમ વ્યક્તિ કરતો એવા ગુનાની માફી માંગે છે? મને તો શરમ આવે છે. મારા નાના દીકરાના આવા વિચારો છે, આવા હલકા વિચારો છે. તારી મમ્મીએ સાચું કીધું. તારું સ્થાન હવે આ ઘરમાં ના હોઈ શકે. નીકળી જા અત્યારે. નીકળી જા અહીંયાથી. ઠીક છે, જાઉં છું. જો બેટા, મને માફ કરી દેજે. હું આ પુત્રના મોહમાં આવીને આંધળી થઈ ગઈ હતી કે મારો દીકરો આવું ક્યારેય કરી જ ન શકે. અમુક સમયે નજરે જોયેલું ખોટું પડે છે, કાને સાંભળેલું ખોટું પડે છે. એક સ્ત્રી થઈને હું તને ન સમજી શકી. મેં બધો દોષ તારી ઉપર નાખ્યો. જો મને માફ કરી દેજે બેટા. નહીં મમ્મી, તમારી કોઈ ભૂલ નથી. તમે માં છો અને તમને તો તમારા દીકરા ઉપર ભરોસો હોય જ ને. મેં તમને બધાને કીધું હતું કે મારી વાતનો વિશ્વાસ કરો અને છોડો, પણ સમય પર તમને બધાને ખબર પડી ગઈ કે કોણ સાચું હતું ને કોણ ખોટું. કવિતા, તો સારું થયું કે તે આ આઈડિયા આપ્યું. કદાચ જો તારી વાત હું ના માનત હજી તે તો ના જાણે નરાધમ શું કરે. પતિ તરીકે મારી પણ ભૂલ થઈ છે. બની શકે તો મને માફ કરી દે કવિતા. જે થયું તે, પણ હવે એક નવી શરૂઆત તો થઈ શકે ને. અને દરેક વસ્તુમાંથી માણસને કંઈક ને કંઈક શીખવા મળતું હોય છે. આ વાતો પરથી મને એટલું શીખવા મળ્યું કે પુત્રનો મોહ હોવો જોઈએ, પોતાના દીકરા ઉપર વિશ્વાસ હોવો જોઈએ, આટલો આંધળો તો ન જ હોવો જોઈએ.